मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર પ્રિય શ્રોતા મિત્રો, અમેરિકાના રેડિયો ભારત એફએમ પર પ્રસ્તુત થતા બહુ પ્રચલિત શો મેરી કહાની મેરી જુબાનીના મંચ પર સ્વાગત છે આપ સૌનું। આ મંચ છે એ કથાઓનો જેમાં એક સામાન્ય જીવન અસામાન્ય બની ગયું હોય। આ માત્ર એક કાર્યક્રમ નથી, આ છે આત્માની સફર, જ્યાં હું આપને સંભળાવું છું એ અદ્ભુત કથાઓ જેમાં તપ, ત્યાગ, પરિશ્રમ અને વિજય એક સાથે ઝગમગતા હોય છે। આ સફર છે એ લોકોની જેઓ સંઘર્ષને પાંખ બનાવી અને તેમના સપનાઓને આકાશની ઊંચાઈ સુધી લઈ જાય છે। આ કાર્યક્રમમાં આપણે મળીશું એવા મહાનુભાવને જેમની જીવન કથા વિશ્વાસ, મૂલ્યો અને સમર્પણથી સર્જાયેલી સફળતાની કહાની છે। દસાડા ગામના આકાશ નીચે ઉછરેલો એક સ્વપ્નદ્રષ્ટા જે આજે કેનેડાની ભૂમિ ઉપર ચોમેર પ્રકાશ પાથરી રહ્યો છે, જે માત્ર પદવીથી નહીં પરંતુ પોતાની વિચારસરણીથી અને કાર્યપ્રવાહથી ઓળખાય છે। સાદગી ભર્યા પરિવારમાં જન્મ, માતાનો સંસ્કાર ભર્યો ઉછેર અને પિતાના કર્તવ્યનિષ્ઠ આદર્શો જ એમના જીવનના પ્રથમ પાઠ બન્યા। નાનાના આધ્યાત્મિક દર્શને એમના અંતરમાં પણ સંસ્કૃતિને જીવવાની તાકાત ભરી। ગામની શાળાથી લઈ ગાંધીનગર અને એલડી એન્જિનિયરિંગ કોલેજ સુધીનો શૈક્ષણિક પ્રવાસ, તેમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, LLB, 2 સુવર્ણચંદ્રકો, LLM અને MBA જેવી સિદ્ધિઓ। આ એજ્યુકેશન તેમના માટે આત્મવિશ્વાસનું અમોઘ શસ્ત્ર બન્યું। જ્ઞાન અને જિજ્ઞાસા એ જ એમના જીવનના આધાર સ્તંભ સદંતર બની રહ્યા। વર્ષ 2005માં પત્ની ગ્રીષ્મા સાથે અજાણ્યા દેશ કેનેડામાં જીવનનો નવો અધ્યાય શરૂ થયો। વિદેશની જમીન ઉપર પડકારો અનેક હતા, પણ મનમાં દ્રઢ સંકલ્પ હતો। મૂલ્યોને જાળવીને સફળતા તરફ આગળ વધવું, અને તે જ દ્રઢતાએ જન્મ આપ્યો ગ્લોબાઇન ઇમિગ્રેશન કોર્પોરેશનને, જે હજારો પરિવારોને નવી દિશા આપે છે, જે જીવનમાં નવા દ્વાર ખોલી રહ્યું છે। સ્પર્ધા નહીં, સેવા; સંઘર્ષ નહીં, સહયોગ; અને એ જ એમના કાર્યની દિશા। સમાજ સાથેની એ જ અખંડ તલસ્પૃહાએ એમને કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના ચેર બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના પદ ઉપર પહોંચાડ્યા। એમનું નેતૃત્વ ફક્ત વ્યવસાય પૂરતું મર્યાદિત નહીં, પરંતુ સમાજ, સંસ્કૃતિ અને ભારતીય ડાયસ્પોરાના ગૌરવને ઉન્નત કરવાનું મિશન છે। કેનેડાના અનેક સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક સંગઠનોને સેવા અને નેતૃત્વની જરૂર પડે ત્યારે આ નામ મોખરે દેખાય છે। શ્રી નરેશકુમાર ચાવડાની વાણીમાં નમ્રતા, પણ શબ્દોમાં છે હિમાલય જેવી દ્રઢતા। અપાર સફળતા વચ્ચે પણ એમના જીવનનો અડગ આધાર છે એમનો પરિવાર।
એ જ એમની પ્રેરણા અને શાંતિનું આશ્રય સ્થાન. તેમણે સ્થાપ્યો એક એવો મંચ જે વ્યવસાય, સંસ્કૃતિ અને માનવતાને જોડે, અને એ કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ. તેમના વિઝનમાં માત્ર વ્યવસાય નહીં, પણ છે સંસ્કૃતિનું રક્ષણ, સમાજની એકતા અને માનવતાનો ઉજાસ. દોસ્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ સંસ્કૃતિને સમર્પિત, સમાજ સાથે જોડાયેલ, પરિવારથી પોષાયેલ અને વિશ્વમાં ઉજાસ પાથરતી એક અદ્ભુત જીવન કથા, શ્રી નરેશ કુમાર ચાવડાનું જીવન વૃત્તાંત. એમના જ સ્વર અને એમના જ શબ્દોમાં. ચાલો ઉષ્માભર્યું સ્વાગત કરીએ શ્રી નરેશ કુમાર ચાવડાનું, જેઓ કેનેડાની ગુજરાતી રૈયતનું ગૌરવ છે. ખૂબ સ્વાગત છે નરેશભાઈ આપનું મારા શો મેરી કહાની મેરી જુબાનીમાં. विजय ठाकर, आप भारत टीवी, भारत एफएम, मेरी कहानी मेरी जुबानी શોને ખૂબ ખૂબ ધન્યવાદ આજે મને આમંત્રિત કરવા માટે. અને તમારો શો બહુ સરસ છે, હું ઘણીવાર જોઉં છું અને એનાથી વર્ચ્યુઅલી નવા સારા સક્સેસફુલ ઇન ધ સેન્સ નોટ ઓનલી ધ ફાઇનાન્સ બટ નોર્થ અમેરિકામાં જે લોકો સારું કામ કરી રહ્યા છે એ લોકોનું ઇન્ટરનલ વાત જાણવા મળે છે. જી જી જી, અમારો પ્રયત્ન જ એવો હોય છે કે એવી વિશ્વમાં ફેલાયેલી ગુજરાતી પ્રજા, ગુજરાતી કે ભારતીય, કે જે લોકોએ કંઈક સફળતા હાંસલ કરી છે, જીવનમાં કશુંક હાંસલ કર્યું છે, અનેક સંઘર્ષો વેઠીને પણ હાંસલ કર્યું છે, એમને હું બોલાવું છું મારા શોમાં અને એમની સાથે વાતચીત કરીએ જેથી લોકોને પ્રેરણા મળે. તો તમારી પણ એવી જ કથા છે, પ્રેરણાદાયક, લોકોને ખૂબ પ્રેરણા મળે એવી. તો ચાલો આપણે આજે તમારા જીવનની વાતો કરીએ. આપને ખબર છે કે મારો શો છે આત્મકથાનક સ્વરૂપનો, એટલે આપના જ જીવનની વાતો, આપના સંઘર્ષની વાતો, સફળતાની વાતો, એ બધું જ આપના સ્વરમાં અને આપના શબ્દોમાં મારા શ્રોતાઓને કહેવાશે. તો નરેશભાઈ, પ્રારંભ કરીએ આપના બાળપણથી. આપનું પ્રારંભિક જીવન, આપનો જન્મ, આપની શૈશવ અવસ્થા, આપનો પરિવાર, એ વિશે વાત કરશો? તમે કહ્યું કે પ્રેરિત, પણ હું તો એક સામાન્ય માણસ છું, કોમન મેન જે કે, પણ આજે આપણે વાત કરીશું. તો હું મારો જન્મ ખણવાસણ ગામ છે, મારા મામાનું ગામ, જી, જે અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં છે, માંડલની બાજુમાં. હા. બાળપણ હંમેશા બધાનું બહુ સરસ હોય છે અને અત્યારે આપણે મટીરિયલિસ્ટિક કમ્ફર્ટ માટે અથવા આપણા ભૌતિક સુખ માટે અથવા ઇવન સારી લાઈફસ્ટાઈલ માટે આપણે નોર્થ અમેરિકામાં આવ્યા છે. પણ હું કહું છું, વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ હોય એનું જે બાળપણ જ્યાં ગુજર્યું, લગભગ એનું બાળપણ સૌથી સારો ટાઈમ ફ્રેમ હોય છે. એ રીતે મારે પણ અત્યારે મારી જે ઉંમર 47 આસપાસ થયા, તો એમાં સારામાં સારો ટાઈમ ગણો તો એ મારા 1 થી 15 વર્ષ હતા, એવું હું માનું છું. હું નાનપણથી મામાના હતા અને ફાધર ગવર્મેન્ટ જોબ હતી પાટડીમાં, વતન દશાળા પાટડી અને મામાનું ગામ ગડવાસણ, લગભગ 15 કિલોમીટરના ટ્રાયેંગલમાં છે ત્રણેય સિટી. તો એટલે સારી રીતે ત્રણેય જગ્યાએ હું મોટો થયો છું અને ત્રણેય પરિવાર, ત્રણેય ગામના મને ખાસો પ્રભાવ છે. અને જે આજે છું એમાંથી 90% જે કહેવાય બેઝ, એ ત્યાંથી જ મોટો થયો છું. આપણે મારા લાઈફમાં 5 સ્કૂલમાં ભણ્યો છું, 1 થી 12 સુધીનું સ્ટાન્ડર્ડમાં, અને લગભગ 3 સિટીમાં. ઘણી બધી સ્કૂલો બદલાતી રહે સમય પ્રમાણે, અથવા જે આપણી ફેમિલીની પરિસ્થિતિ હોય એ વખતે. આપણી ફાધરની જોબ એટલે ટ્રાન્સફર થાય, ધેટ્સ વે વી ચેન્જ. મૂળ તત્વો છે એ તમારો જે સેન્ટ્રલાઇઝ હોય, કે ઘણીવાર કહેતા હોય કે આપણે એ વખતે મહિને 2 મહિને આપણે ગામડે જતા, આપણા વતનમાં અથવા મોસાળ પક્ષમાં કોઈ તહેવાર હોય તો એની ઇફેક્ટ છે કાયમી રહી છે, હજુ પણ છે. હા, એ જીવનમાં જે પ્રારંભિક છાપ મગજ ઉપર પડે છે, બાળ માનસ ઉપર પડેલી એ જે છાપ છે, એ જીવનમાં હંમેશા સાથે રહેતી જ હોય છે. આપના ઉછેરમાં પણ એ સંસ્કારો પડ્યા હોય, એની અસર બહુ લાંબા સમય સુધી જીવનમાં રહેતી હોય છે. તો નરેશભાઈ, આપનું પ્રારંભિક શિક્ષણ ક્યાં થયું, એટલે સ્કૂલિંગ અને એ ક્યાં થયું? મારું 1 થી 1 to 10 ગ્રેડ સુધીમાં હું પાટડીમાં ભણ્યો. એમાં સુરેન્દ્રજી હાઈસ્કૂલ, રઘુવીર દેસાઈ હાઈસ્કૂલ છે, અને એક બીજી પ્રાથમિક શાળા હતી. આ 3 સ્કૂલોમાં હું ભણ્યો. મીન ટાઈમ
એ વખતે આઈ થિંક 1987 કે આંદોલન ચાલ્યું હતું. એટલે ઘણી બધી સ્કૂલોમાં હડતાલ પડતી. તો બાજુમાં મારા એક આદરણીય ગામ છે, તો મારા મામા ત્યાં ટીચર હતા મેથ્સ સાયન્સના. તો અમે પાટડીમાં અને આખા ગુજરાતમાં એ પરિસ્થિતિ હતી. તો ત્યાં શું મામા શિક્ષક, તો 2 વર્ષ માટે 8 ને 9 માટે હું આદરણા પણ ગયો હતો. પાટડી અને આદરણામાં મારું 1 to 10 થયું, અને 11-12 મેં ગાંધીનગર ગવર્મેન્ટ સ્કૂલ સેક્ટર 15માં કર્યું. ગાંધીનગર છે કેપિટલ. અને શિક્ષણ, ફાધર પણ શિક્ષણ વિભાગમાં જોબ કરતા. મેજોરિટી સમય આમાં પસાર કર્યો છે. તો 11-12માં લગભગ અમારા એરિયામાંથી મારા મધર મને ભણાવવા માટે સ્પેશિયલ આવ્યા. તો હું ને મધર ત્યાં ગાંધીનગર રહેતા. ફાધર અપડાઉન કરે, વીકેન્ડમાં આવે. અને એ રીતે કહેવાય ને કે આપણી પ્રોગ્રેસિવ વિચારસરણી હોય, ભણવા માટેનું કુટુંબ પણ કહેતું, આપણી પણ ઈચ્છા હોય કે અભ્યાસ, તમારો લાઈફ અભ્યાસ તમે કર્યો હશે, કોઈ લઈ નહીં જાય તમારાથી, એ તમારી જોડે કાયમી રહેશે. એના અનુસંધાનમાંથી જે પણ બનતું હોય પરિવાર પણ કરતું અને આપણે પણ મહેનત કરતા હોય. તો 12 સુધી ગાંધીનગર ભણ્યો, અને પછી અમદાવાદ હતો એલડી એન્જિનિયરિંગ કોલેજમાં, અને યુનિવર્સિટીમાં મેં લો કર્યું. તો તમે 1 થી 12 ધોરણ સુધીમાં 5 અલગ અલગ શાળાઓમાં ભણ્યા, અને 5 અલગ અલગ શહેરોમાં ભણ્યા. તો આ બધું તમારા જે ભણતર ઉપર અને તમારા વિકાસ ઉપર કઈ એની પોઝિટિવ કે નેગેટિવ અસરો થઈ કે શું થયું, એ કેવી રીતે થયું? હા, એટલે 5 શાળા બદલાણી, દર 2 વર્ષે એક શાળા બદલાણી, એવો એકાઉન્ટિંગ. એ ઘણીવાર અલગ પણ લાગે, પણ કદાચ એવું માનું છું કે એના કારણે બ્રશઅપ થયો, એના કારણે મારું ઘડતર વધારે થયું, અને મને આની ઉંમરમાં જ અલગ અલગ અનુભવ મળ્યા. તો ઇવેન્ચ્યુઅલી, એટલે ફાઇનલી તેનો બહુ પોઝિટિવ અસર થઈ. અને સમહાઉ હજુ પણ હું મારા બધા જ મિત્ર વર્તુળ ગ્રેડ 1 થી કોલેજ, યુનિવર્સિટી, બધા જોડે લાઈવ કનેક્ટેડ છું. ઇવન અહીં રહું છું પણ તો. એનું કારણ એ છે કે એ દરેક સમયમાં આઈ ગેન સમથિંગ. વાઇઝ તો છે, પણ સોશિયલી અને પર્સનલી તો એનો ઘણો બધો ફાયદો થયો મને. અને સેકન્ડ થિંગ, આપણે અત્યારે ઘણીવાર આપણું મેજોરિટી કોઈ પણ ફેમિલી હોય તો આપણે આપણા વિકાસ માટે આપણે જે ફાઇનાન્શિયલ અને કેરિયર છે, પ્રોફેશનલ છે, એને જ ગણતા હોય છે. અમારા બધા ટાઈપના ફ્રેન્ડો એટલા જ ક્લોઝ છે અત્યારે કે 200 મિલિયનની કોર્પોરેશનના માલિક પણ છે, અને એક હાર્ડ વર્કિંગ ફેમિલી જે સ્ટિચિંગનું કામ કરતા હોય નરોડામાં, પણ મારા ફ્રેન્ડ છે, ને એ બધા ઇક્વલી સારી રીતે મારા ત્યાં પ્રસંગ હોય તો અમે સાથે ભેગા થઈએ છીએ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો આ તમારું વિદ્યાર્થી જીવનની વાત થઈ. તમે વિદ્યાર્થી તરીકે, કારણ કે એન્જિનિયરિંગમાં ભણવા ગયા એટલે તમે વિદ્યાર્થી તરીકે એક બહુ બ્રાઇટ સ્ટુડન્ટ હશો જેવું માનવું પડે. પણ નરેશભાઈ, તો પારિવારિક પૃષ્ઠભૂમિ કેવી હતી એ વખતે? તમે કારણ કે જુદા જુદા શહેરોમાં જવું પડ્યું, મામા સાથે, દાદા સાથે, પપ્પા સાથે, મમ્મી તમારી સાથે આવીને રહ્યા, એટલે એ સિવાય પણ પરિવારમાં કેવું તમારું વાતાવરણ હતું? હા, મારું દસાડા, મારા ફાધરને 6 ભાઈ છે, અને અમે લગભગ એમના 8 અમે ભાઈઓ હતા, કઝિન બ્રધર્સ. ને મારો સગો એક ભાઈ છે, પરેશ ચાવડા, અને 2 બહેનો છે. ઇવન મારા ફાધરને પણ એટલે એમના 2 ફૈબા હતા. અમારો પરિવાર એટલો મોટો કે લગભગ જોઈન્ટ ફેમિલીમાં સારી એવી ફાર્મિંગ લેન્ડ પણ છે. એટલા જોઈન્ટ ફેમિલી, એક સમયે અમે દિવાળીએ અથવા કોઈ પણ પ્રસંગોપાત દશાડા ભેગા થઈએ તો 24 થી 25 જણા સાથે જમવા બેઠા હોય, સવારે સાંજે, અને દાદી પ્રેમથી આપણને જમાડે. તો એ વાતાવરણ કદાચ હવે આપણે ગમે તેટલું સ્પેન્ડિંગ કરીએ કે ગમે એટલો સમય, બહુ અઘરું છે. તો એ જોઈન્ટ ફેમિલીની ભાવના જે વર્ષોથી આપણા ગુજરાતી પરિવારમાં ને હિન્દુ પરિવારમાં ને ભારતમાં હોય છે, અને અમારા પરિવારમાં પણ હતી. એનું ઉદાહરણ આપું કે હું કેનેડા આવ્યો ને પછી લગભગ 4 થી 5 વર્ષ પછી પેલું કહેવાય ને કે ખાલી રસોડા અમારા અલગ થયા, તો ઘણા સમય સુધી બધી પ્રોપર્ટી બધું સાથે હતું. એ બેઝ એવો આપે કે તમે, મારા ફાધર બહારનું બધું સંભાળતા, જે ટ્રેડિંગનું બધું, જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય એનું, કે ભાઈ એમની જોબ હતી તો એ ડાયરેક્ટ ડે ટુ ડે એગ્રીકલ્ચરમાં હેલ્પ ના કરી શકે, તો ટ્રેડિંગનું સંભાળતા. એમને પ્રમોશન પણ નહોતું લીધું, કારણ કે ભાઈ વતનની બાજુમાં રહી શકે અને વતનમાં હેલ્પ કરી શકે ભાઈઓને. એમને હી ડિડન્ટ ટેક પ્રમોશન. આઈ થિંક એન્ડ ઓફ ધ રિટાયરમેન્ટના 1 વર્ષ પહેલા પ્રમોશન લીધું. તો પોતાની કેરિયરને સ્ટીલ હી ઇઝ હેપી. અને એના એ વસ્તુ અમને ઉદાહરણ આપતા
કે ભાઈ ફેમિલી, જોઈન્ટ ફેમિલી અને એક્સટેન્ડેડ ફેમિલી મહત્વનું છે. પછી કોઈ બીજું બહુ સરસ વસ્તુ, અત્યારે આપણે જો 2% પાર્ટનરશિપ કોઈ જગ્યાએ હોય તો આપણે એવરીવન લાઈક ઇન આ સિચ્યુએશનમાં ભારતમાં અહીંયા બધી જગ્યાએ દરેક વસ્તુનું કાઉન્ટિંગ કરે છે. પણ ત્યાં એક ભાઈ એક સેક્શન સંભાળતો હોય, બીજો ભાઈ બીજો સેક્શન સંભાળતો હોય, છેલ્લે ઇક્વલી બધા જોઈન્ટમાં જે ગેઇન, બેનિફિટ, પ્રોફિટ અથવા જે ફાઇનાન્શિયલ વસ્તુ છે જોડે હોય, એ બહુ ભાવનાને વર્ષો સુધી. એની સામે એવું પણ હતું કે જે સમાજમાં હતું, જે અમારા સમાજમાં પણ હતું ને મારા ફેમિલી પણ હતું, કે મોટા ભાઈ હોય છે બધા, એ લોકોએ ઘણા વર્ષો કામ કર્યું હોય, ભવિષ્યમાં એ લોકો સેપરેટ થાય, બરોબર, સ્વ ઈચ્છાથી બધા, પણ એમને ઘણો સમય આપી દો તો એમના પ્રસંગો કોમન પ્રસંગો ગણાતા. એટલે એમના છોકરા છોકરીના લગ્ન પ્રસંગો તો કોમન ગણાતા. તો એ પણ આ બધા જે જોઈન્ટ ફેમિલીની રિયલ ભાવના ઓટોમેટિક આવતી, અને બીજા પરિવારમાં પણ આવતી હશે, અને મારા પરિવારમાં દઢ હતી, જે હજુ પણ નર્ચર કરીએ છીએ. એ જ રીતે હું મામાના ત્યાં બહુ જતો, નજીકમાં હતું, અને એમાં મારા નાના મોતીબેન, એમનો બહુ પ્રભાવ છે. હી ઇઝ અ કાઇન્ડ ઓફ ગુડ વોલન્ટિયર. એમને ડિસ્ટ્રિક્ટ લેવલે પણ એમને સોશિયલી રિપ્રેઝન્ટ કર્યું છે, સામાજિક લેવલે. એમના ગામમાં 3 મંદિર બનાવેલા છે એમની લાઈફમાં. રામ અયોધ્યા પણ એ ગયા હતા શરૂઆતમાં, જ્યારે એનું બધું ચાલતું હતું ત્યારે. અને એમને કદાચ ભણ્યા હશે, કદાચ એક 1 ગ્રેડ જ ભણ્યા હશે, પણ એમને 3 થી 4 બુક લખી છે. હા, ઓકે. અને વર્લ્ડમાં પહેલું જો કહેવાય કે હનુમાન પુરાણ, તો એ એમને લખ્યું છે. અચ્છા, વાહ. હા, એટલે ઘણી બધું. તો આ બધા જે આપણી સામે નજીકથી થતા જોયું, અને પ્રોગ્રેસિવ પણ એટલું, એમનું બહુ પ્રોગ્રેસિવ હતા. અચ્છા. મેં એમને 78 અમને બાઇક ને બુલેટ ચલાવતા જોયેલા છે. એટલે સ્ટ્રોંગ મેન્ટલી, અને લીડરશિપ ક્વોલિટી હતી. તો એમનો ઘણો પ્રભાવ જીવનમાં રહ્યો છે, અને મારા ઉપર અને મારા બીજા ફેમિલી મેમ્બર ઉપર પણ. અચ્છા. અત્યારે પણ કહીશ કે 47 વર્ષમાં સારામાં સારો સમય કયો હતો, કે 1 થી 15 વર્ષ. રાઈટ. તો નરેશભાઈ, બાળપણમાં કે યુવા અવસ્થામાં, એટલે જ્યારે સ્કૂલ કોલેજમાં હોઈએ ત્યારે માણસ ઘણા બધા સપનાઓ જોતો હોય, અને એના મનમાં એક એવું હોય કે મારે આ બનવું છે, કે આ હું, અને એવું કંઈ આપે વિચારેલું કે શું બનવું છે, કે અને એ કેટલા અંશે સફળ થયું? હા, એટલે એવું પર્ટિક્યુલર કોઈ ગોલ નતો. પણ મારા દાદા, એટલે મારા દાદા મને ખાસ કહેતા, અને એના કે કોઝ ઇમ્પોર્ટન્ટ છે, તમારો ધ્યેય ઇમ્પોર્ટન્ટ છે. કોઝ માટે જેટલું થાય એટલું તમારા લાઈફમાં કરો. અને જે આપણા હિન્દુ સંસ્કૃતિમાં છે પુનર્જન્મનું મહત્વ, અને પુનર્જન્મ માનીએ છીએ, જેટલું તમે કરશો, બાકી રહી ગયું હશે તમે નેક્સ્ટ જન્મમાં તમે કરશો, તો તમારી નેક્સ્ટ જનરેશન કરશે. એટલે તમારામાં એક ગોલ ટાર્ગેટ કરશો, ને જો ગોલને એચીવ નહીં કરી શકો, તો તમે કદાચ હતાશ થશો, દુઃખી થશો, અને જેટલું કામ કર્યું હશે એ પણ એનું પણ તમે અનુભૂતિ નહીં કરી શકો, જે થઈ ગયું હશે તમારા કારણે. એવો ગોલ નતો. પણ હા, સોશિયલ કોઝ, સારા કોઝ હતો, હું જોઈન થતો, અને નાનપણથી જોઈન થતો. એનું ઉદાહરણ આપીશ. હું 10th પછી ગાંધીનગર મારું એડમિશન થયું સ્કૂલમાં. વિરંગામથી ગાંધીનગરની ડાયરેક્ટની મારી બસ હતી, અમદાવાદ બાયપાસ હતી. જો 2 વાગે બસ અમે વિરંગામથી હું ચૂકી જાઉં ને, તો પાછો ઘર જતો રહેતો. અમદાવાદમાં જઈને આપણે we not lost actually, and I'm 94, એટલે not like too far. That's why I grown up. મારા વિલેજ એરિયામાં, એ એરિયામાં જ ગ્રોપ થયેલો છું. અમદાવાદ એકલા જતા પણ ડરતા, એવું કહેવાય, 18 વર્ષે. એના પછી એલડીમાં આવ્યો, લગભગ પહેલું વર્ષ ભણ્યો. પછી એલડીમાં ડેફિનેટલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ કોલેજ. ઇવન હું વિશ કરીશ કે મારા કિડ્સ પણ ત્યાં એકવાર ભણવા જાય એલડીમાં. આ સમય પણ એજ્યુકેશન પણ સારું છે, પણ એમાં જે પ્રેક્ટિકલી જીવન માટે તૈયાર થયો ને, હોસ્ટેલમાં મળ્યો. ફર્સ્ટ યરનું મારું પત્યું, પછી પેરેન્ટ્સને જોવું નથી પડ્યું કે નરેશ શું કરે છે ને શું કરે છે. બિલીવ સારું જ કરે છે ને જાતે કરે છે. તો એ બધા આપણા સ્કૂલિંગમાં આ પસાર થયા. એટલે કોઈ ગોલ નતો, પણ સારો ગોલ હતો. અને મારા દાદાએ ખાસ કહ્યું હતું કે જે ઇંગ્લિશમાં એનું હું વર્ણન કરીશ કે ભાઈ, સ્લો ઇઝ ઓકે, બટ લો ઇઝ નોટ ગુડ. રાઈટ. તો સ્લો તમારી પ્રોગ્રેસ થાય તો વાંધો નહીં, પણ લો ના થાય. તો એના જ અનુસંધાનમાં જ્યારે અમે એલડીમાં હતા, અને એન્જિનિયરિંગ કોલેજમાં તમે 80s અને 90sમાં સાંભળતા હશો ઇન્ડિયામાં કે રેગિંગના બહુ ઇસ્યુ હતા. I am the one of the key person who take a initiative of the ragging in hospital things in LD. અને એ ખાસું બધું એમાં
અને બાજુમાં એક આર્કિટેક્ટ કોલેજ હતી, એમાં પણ રેગિંગ થતું હતું. એ પણ વી ઓલ એઝ એ ગ્રુપ અને રજૂઆત કરી હતી ગવર્મેન્ટને, અમે પ્રોટેસ્ટ પણ કર્યું હતું. અને ઇવેન્ચ્યુઅલી એના કારણે હું ગુજરાત યુનિવર્સિટીમાં ઇલેક્ટેડ સેનેટ મેમ્બર હતો 99માં એન્જિનિયરિંગ. વેરી ગુડ. સો ગામડામાંથી આવ્યો તો હા, એજ્યુકેશન તો સારું હતું, પણ મેરિટ સીઆર વોટ આપે. અને એવું નહીં કે એન્જિનિયરિંગ કોલેજ, પણ નિરમા કોલેજ, ગાંધીનગર કોલેજ, ભુજ એન્જિનિયરિંગ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, વાસદ એન્જિનિયરિંગ કોલેજ, આ બધી કોલેજના મેરિટ સીઆર વોટ આપે અને દે ઇલેક્ટેડ બીકોઝ ઓફ વોટ એવર આઈ એમ ડુઈંગ વિથ અધર પીપલ એકચ્યુઅલી. તો નરેશભાઈ, શિક્ષણ છે એ માનવને જ્ઞાનની સાથે સાથે એક માર્ગ ચીંધે, નવી દિશાઓ ખોલી આપે. આપના એ અભ્યાસના દિવસો દરમિયાન એવું કંઈ થયું હોય, એવું કંઈ યાદ આવે છે આપને? એટલે આપણે જેને અભ્યાસ કરતા હોય છે, પર્ટિક્યુલર જ્યારે માઇગ્રેશન કરતા હોય છે, એક્ઝામ્પલ ઇન્ડિયામાંથી અમેરિકા, કેનેડા આવે કોઈ વ્યક્તિ, કેનેડાથી અમેરિકા જાય, ઇવન અમેરિકામાં પણ રેગ્યુલર મિડ કેપ સિટીમાંથી કોઈ LA, ન્યુયોર્ક, ન્યુજર્સીમાં જાય, તો જે આખી જનરેશનને ફાઇનાન્શિયલ સ્ટ્રગલ પડતી હોય છે. હા, એવી જ સ્ટ્રગલ જ્યારે કોઈ ગામડામાંથી છોકરાઓ સિટીમાં જાય, પર્ટિક્યુલર ઇન્ડિયામાં, તો એ ફાઇનાન્શિયલ સ્ટ્રગલ હોય જ છે ફેમિલી. કારણ કે તમારી સ્થાવર મિલકત હોય, પણ જે લિક્વિડ મિલકત અને એક્સપેન્ડિચરના જે હોય, હવે જનરલી એ વખતે તમારો ગામડામાં એક ફેમિલીનો એક્સપેન્સ એ તમારા એક સ્ટુડન્ટનો એક્સપેન્સ હતો એ વખતે મહિનાનો. તો હા, એ બધી સ્ટ્રગલો પડતી, પણ એ સ્ટ્રગલમાં પણ તમને જોવા મળે બીજા છોકરાઓ જે એકબીજાને હેલ્પ કરતા હોય, આ બધી સ્ટ્રગલમાં પણ એકબીજાને હેલ્પ કરતા હોય. અને જે બોન્ડિંગ આવે, એ બોન્ડિંગમાંથી જ તમારા એક ગ્રુપ સારું બને. જે અત્યારે પણ છે, મારા એક બે પેસિવ બિઝનેસમાં પાર્ટનર મારા એ જ ફ્રેન્ડો છે જેને હું હેલ્પ કરતો, જે મને હેલ્પ કરતા એ વખતે. અને વી ડોન્ટ નીડ એગ્રીમેન્ટ ફોર ધેટ. હા, કાઇન્ડ ઓફ થિંગ. તો જે સ્ટ્રગલ તમે જે કહો છો એજ્યુકેશન સમયમાં હતી સ્ટ્રગલ, આ એક સ્ટ્રગલ છે. બીજી સ્ટ્રગલ હતી ગુજરાતમાં, પર્ટિક્યુલર મેજોરિટી ગુજરાતી મીડિયમની શાળાઓ હતી. અત્યારે તો છે ઇંગ્લિશ મીડિયમની શાળા. અચાનક જ તમારું 12 પછી તમારું સીધું ઇંગ્લિશ મીડિયમ આવતું. ઇટ્સ વેરી ટફ. અને ટ્રાન્ઝેક્શન પીરિયડમાં તમને ડે ટુ ડે સપોર્ટ કરવા માટે કોઈ એવા વ્યક્તિ નથી હોતા કે તમને આ વસ્તુમાં ટ્રાન્ઝેક્શન કરે. ઘણા બધા ગુજરાતી, પણ એ વખતે પણ અમારા બધા સ્ટુડન્ટો ભેગા થઈ અને એક ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસીસ ચલાવતા સાથે. આ બધું ઘણીવાર જરૂરિયાત શીખવાડે, અને એ પ્રેક્ટિકલી શીખવાડે. એ જે હોસ્ટેલ લાઈફમાં રહ્યો, તો હોસ્ટેલ લાઈફના કારણે બહુ સરસ અનુભવો થયા. એનાથી જીવન એક પદ્ધતિ મળી છે. મારી લાઈફમાં જે 2-3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી એન્જિનિયરિંગ અને એમાં હોસ્ટેલમાં રહ્યો, એ કી વસ્તુ છે મારા ડેવલપમેન્ટમાં, એ મળી છે. રાઈટ. મને લાગે છે કે વિદ્યાર્થી કાળમાં, એટલે કોલેજના દિવસોમાં હોસ્ટેલમાં રહેવાથી ઘણી બધી દિશાઓ ખુલતી હોય છે. તમે ઘરે રહી અને અભ્યાસ કરો અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરો, બંનેના પેરેલ જે તમે જુઓ વિકાસમાં, તો ઘણો ફેર દેખાય છે. એવું બનતું હોય છે. પણ એ બધી વાત તો ઠીક છે. નરેશભાઈ, તમે LD એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગ કરી અને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કર્યું મને લાગે છે, અને ધેન MBA પણ કર્યું. MBA તમે ત્યાં જ કર્યું? મારી થોડી સેનેટનું ઇલેક્શન એ વખતે હતું, અને સોશિયલમાં થોડું આ સ્ટુડન્ટમાં હેલ્પ કરી એ વખતે, આ બધા અમુક કોઝમાં બંધ કરાવવા માટેના કોઝમાં. પછી સેનેટમાં ગયો, પછી યુનિવર્સિટીમાં પણ ઘણા બધા સ્ટુડન્ટના પ્રશ્નો હોય, અને થોડું મને સમહાઉ લાગ્યું કે લીગલ ફિલ્ડ ઇઝ ગુડ એકચ્યુઅલી. પણ એન્જિનિયરિંગમાં આટલી બધી મહેનત કર્યા પછી ફેમિલીને, અને પછી તમે કહો લોયર, તો મારા એક બહુ વેલવિશર છે મારા ત્યાં ઇન્ડિયામાં, ફાધરના મિત્ર છે. એમને કહ્યું કે તું આટલું સરસ ફિલ્ડ છે એન્જિનિયરિંગનું, એમાં પણ મારો યુનિવર્સિટીમાં લગભગ 1 થી 5માં તો આવતો રેન્ક જનરલી સ્ટડીમાં, પણ એ મૂકી અને તું ઝાડ નીચે એક ટેબલ નાખીને બેસવા માંગે છે. આઈ ડોન્ટ આ શબ્દો હતા, વેલવિશર હતા. મને તો પછી મેં જોબ પણ કરી અને ઇવનિંગ કોલેજમાં લો કર્યું. હા, હવે MBA પણ આ જે વેલવિશરની થોડી કોમેન્ટ હતી, અથવા એમના આપણા માટેનો એક ભાવ હતો કે ભાઈ આનું કેરિયર ના બગડે. અને આઈ હેવ અ સ્ટ્રોંગ ફિલિંગ અબાઉટ લીગલ ફિલ્ડ, પણ ખ્યાલ નહીં કે એમાં સક્સેસ જશું કે નહીં. કારણ કે એમાં પણ હજુ હું પણ ગામડામાંથી આવ્યો, તો આઈ ડોન્ટ નો હાઉ ધ ફિલ્ડ ઇઝ જશે પ્રેક્ટિકલી. તો એ બીકના અનુસંધાનમાં ગણો તો પછી મેં તમે એક ઇવનિંગ કોલેજ કરતા હોય લો, તો તમે ફૂલ ટાઈમ બીજું ના ભણી શકો જનરલી. તો મેં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં એનરોલ થયો. એટલે એન્જિનિયરિંગ પત્યું, પછી લો ઇવનિંગ કોલેજમાં,
કરસ્પોન્ડન્સ વીકેન્ડમાં ચાલે, સેટરડે સન્ડે, એમાં MBA બંને સાથે. એટલે દર 6 મહિને મારે 2 સેમિસ્ટરની એક્ઝામ હતી ઓહ, અને વર્ક પણ કરતો જોડે, અને પાછું સોશિયલ લાઈફ પણ હતી. એટલે વાહ, વાહ. that's લાઈક એમાં જ બધું સાચું મારું ઘડતર થયું. રાઈટ. અને એના કારણે MBA મેં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાંથી કર્યું, MBA માર્કેટિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન હ્યુમન રિસોર્સ. એટલે બધું સાયમલ્ટેનિયસ ચાલ્યું તમારું, ભણવાની સફર એક સાથે જ બધું ચાલ્યું. તો તમે કેનેડા તો 2005માં આવ્યા. એ પહેલા ત્યાં આગળ તમે કોઈ વ્યવસાયિક કામ કર્યું? હા, હું ટેક્સટાઇલમાં મેં જોબ કરી. પછી મેં મારું જેવું લો પત્યું અને થર્ડ લોમાં મારે ડ્રાફ્ટિંગ અને પ્લીડિંગમાં 2 ગોલ્ડ મેડલ હતા. હમ. એ રિઝલ્ટ આવ્યું લગભગ એ દિવસથી પેરેન્ટ્સ, પર્ટિક્યુલર ફાધર અને બધા વેલ્વિશરના, દે થિંક ડિફરન્સ. અને ઇન્ડિયામાં કેવું હોય છે કે યુનિવર્સિટી ફર્સ્ટ લોમાં કોઈ પણ હોઈ શકે, પણ લો ડિપાર્ટમેન્ટ એ વખતે એવું હતું કે બાકી બધા ડિપાર્ટમેન્ટમાં 60+ પછી ફર્સ્ટ ક્લાસ કહેવાય, લોમાં 66.33 પછી કહેવાય. એટલે ઘણી વાર 5 વર્ષમાં યુનિવર્સિટી ફર્સ્ટ હોય પણ એના ફર્સ્ટ ક્લાસ ના હોય. અને ભગવાનની દયાથી અને પેરેન્ટ્સના બ્લેસિંગથી મારે ફર્સ્ટ ક્લાસ વિથ ગોલ્ડ મેડલ હતો એ વખતે. ઓહ, ક્યા બાત. એ સ્પાર્ક થયો એટલે ફાધરને વિશ્વાસ થયો, ના નાવ યુ, અને ફાધર હતા જ શિક્ષણ ડિપાર્ટમેન્ટમાં, કે તું કંઈક અલગ કરીશ લો, મને વિશ્વાસ થયો. રાઈટ. મેઇન ટાઈમ પછી તો હા, મારું લો લાયસન્સ પણ લીધું, એઝ એ હાઈકોર્ટમાં લાયસન્સ હતું મારું, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લાયસન્સ હતું. આઈ જસ્ટ સ્ટાર્ટેડ પ્રેક્ટિસ ફોર યર ઓર 2, અને મીન ટાઈમ કેનેડા આવવાનું થયું. તો કેનેડા તો આપણે જ્યારે ભારત છોડીને વિદેશમાં આવતા હોય કે નોર્થ અમેરિકામાં આવીએ છીએ ત્યારે નોર્થ અમેરિકાના સંઘર્ષો જુદા પ્રકારના હોય છે. તમે ફાઇનાન્શિયલી ગમે એટલા ત્યાં આગળ સ્ટ્રોંગ હો, પણ અહીંયા આવ્યા પછી જે સ્ટ્રગલ કરવી પડતી હોય છે એ દરેકને કરવી પડતી હોય છે. એક્સેપ્ટ કે કોઈ એવું તમારું બેકગ્રાઉન્ડ તૈયાર હોય ને તમારે તૈયાર જગ્યાએ બેસવાનું હોય, જુદી વાત છે. પણ એવા કોઈ સંઘર્ષો તમારે વેઠવા પડેલા આવતાની સાથે અહીંયા? વિજયભાઈ, તમે બહુ સાચું કહ્યું. અને કોઈ પણ વ્યક્તિ અહીંયા કહેતો હોય ને કે મારા સંઘર્ષ નતા, ભલે દરેકને સંઘર્ષની ડેફિનેશન અથવા એમના એ સમય અલગ હશે, પણ સંઘર્ષ વગર કોઈ પણ માઇગ્રન્ટ કોમ્યુનિટી ભારતમાંથી એ અહીંયા અશક્ય છે, પર્ટિક્યુલર નોર્થ અમેરિકામાં, ઇવન યુરોપિયન કન્ટ્રીમાં. અને મારો તો અત્યારે વ્યવસાય છે, એટલે મારા ઇમિગ્રેશન વ્યવસાયમાં તો હું જાણું છું, બધા ઘણી બધી સ્ટોરી મેં સાંભળી છે. તો મારો પણ સંઘર્ષ હતો. ઇવન હું તમને એક વાત કહીશ કે LD એન્જિનિયરિંગમાં ભણતા અમે તો 90% છોકરાઓ બધા, જે એટલે 50% છોકરાઓ માસ્ટર કરવા US હતા. મેં પણ MITમાં એડમિશન એપ્લાય કર્યું હતું. મારા એક એન્ગેજમેન્ટ થઈ ગયા હતા અને પછી મેરેજ થયા તો મેં ડ્રોપ કર્યું. પણ એ સમયે અમે જે LD માંથી છોકરા બધા US હતા ને, તો અમે એઝ એ સ્ટુડન્ટ બધા વાતો કરતા અને એમને ઓપોઝ કરતા કે ભાઈ તમને અહીંયા ભણાયા છે, ગવર્મેન્ટની આટલી સરસ કોલેજમાં તમે $500 $300 ફીસ છે અને $200 હોસ્ટેલની ફીસ તમે ભણો છો, અને પછી તમે આ એજ્યુકેશન લઈને તમે ભારત બહાર તમે ગ્રો થાવ છો, એમાં ભારતને દેશને શું ફાયદો? અમે ઓપોઝ કરતા, પણ ઇવેન્ચ્યુઅલી 3 વર્ષમાં હું જ માઇગ્રેટ થયો. એક્સેપ્ટેબિલિટી એટલે કહેવાય ને કે ઘણીવાર તમારે કોઈ વસ્તુ તમે માનતા ના હોય, અથવા હજુ માઇનોરિટીમાં માનતા હોય, મીન્સ માઇનોરિટી પર્સન્ટેજમાં તમે માનતા હોય વસ્તુને, પણ ઇફ યુ કન્વિન્સ યોર સેલ્ફ લોજિકલી, લીગલી, પરફેક્ટલી અને એઝ પર ધ ટાઈમ, ધેન યુ નીડ ટુ મૂવ ફોરવર્ડ. એ ચેન્જની ભાવના તમારા લાઈફમાં આવી છે, અને એ મારી 100% હું માનું છું, એટલા માટે જ આગળ આવ્યો છું. તો એ સંઘર્ષ અહીંયા આવ્યા પછી તો દરેકનો સંઘર્ષ છે. 2005માં અમે, મારા 2009માં વિઝા, સપ્ટેમ્બર 2004માં વિઝા આવ્યા હતા. પછી એક લાસ્ટ મહિનો બાકી હતો, હું અહીં એન્ટર થયો. 11 મહિનાનો ટાઈમ ફ્રેમ આપે, એમાં તમારે પરમેનન્ટ રેસિડન્સમાં આવવાનું હોય. મારી એજ્યુકેશનમાં જે 5 ડિગ્રી હતી, એટલા માટે મારા પોઈન્ટ જે મિનિમમ રિક્વાયરમેન્ટ કરતા ઓલમોસ્ટ વે હાઈ હતા. વિથઆઉટ ઇન્ટરવ્યુ અને આઈ ગોટ ડાયરેક્ટ પરમેનન્ટ રેસિડન્સી ઓફ કેનેડા, ગ્રીન કાર્ડ. તો ન્યુલી મેરિડ કપલ હતા. મારી 24 વર્ષને 6 મહિના, અને વાઇફ પણ 23 આસપાસ. બંને આવ્યા. She did also Bachelor of Science, Bachelor of Education અને MSc Part 1 કરતી હતી, અમે અહીંયા આવ્યા છીએ. It's a struggle life for everyone, and it's a new country, but we બંને યંગ હતા અને ready to go through the whatever the struggle. રાઈટ. રીઝન એનું હતું કે નવી ઓપોર્ચ્યુનિટી અહીંયા મળે, એનાથી તમે તમારા ફેમિલીને સપોર્ટ કરો, ફેમિલી ગ્રોથ થાય, કોમ્યુનિટી માટે સારું કરો. બટ મારા દાદાએ મને ખાસ કહ્યું હતું એ વખતે, અજમલ દાદાએ, કે
છ વસ્તુ કહી હતી એમને ખાસ. Yeah. 5 વસ્તુ. હા. અને એ બહુ કોમન છે, તમે પણ સાંભળ્યું કે ભાષા, ભૂષા, ભોજન, આપણો ભાવ, ભક્તિ. એટલે ભૂ એટલે જમીન થાય, પણ હું ભૂ એ કહીશ કે ભૂ આપણે જે નાના હતા ને આપણે ભૂ એટલે પાણી કહેતા. અને 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 ભૂમિ. આ 5 વસ્તુને ભૂલવાની નહીં લાઈફમાં. રાઈટ. પતંગ જેવું છે કે ભાઈ પતંગ ગમે ત્યાં આકાશમાં ફરે, છેલ્લે સાંજે નીચે આવે. એટલે આપણા રૂટ્સ નહીં ભૂલવાના. અને દરેક કોમ્યુનિટી, દરેક સમાજ, દરેક કન્ટ્રીમાંથી માઇગ્રેન્ટ આપણા રૂટ્સ નહીં ભૂલવાના. બાકી તમે ગમે ત્યાં જાઓ, વી હેવ અ ટ્રસ્ટ એવું કહ્યું. તો બસ એ 6 વસ્તુ જે દાદાએ કહી છે, દાદા તો અત્યારે હયાત નથી, પણ એ મારા ઘરના મંદિરમાં પણ લખેલી હશે અત્યારે. અચ્છા. હા. ઓકે. મુદ્રાલેખ, જીવનનો મુદ્રાલેખ. શરૂઆતમાં આવ્યો તો શરૂઆતમાં એ જ સ્ટ્રગલમાં કે ત્યાં કદાચ ડિસ્ટ્રિક્ટ જજમાં સિલેક્ટ થઈ જાય. પ્રાઇમરી એક્ઝામ પાસ કરી હતી, ઇન્ટરવ્યુ બાકી હતું, હું કેનેડા આવ્યો. એની સામે અહીંયા આવ્યા એટલે તમારી કોઈ એજ્યુકેશનનું ઇક્વાલિટી વેલ્યુ નહીં. બટ દેન આઈ રિયલાઇઝ, કારણ કે દરેક કન્ટ્રીના રૂલ્સ હોય. આપણે ગુજરાતમાં કોઈ બીએડ કર્યું હોય તો મહારાષ્ટ્રમાં વેલિડ નથી. વી નીડ ટુ ગો થ્રુ પ્રોસેસ. તો એ પ્રોસેસમાં જવું પડે. તો હા, અહીંયા આવ્યો પછી મેં જોયું કે ભાઈ અહીંયા કોઈ રેગ્યુલર જોબ તો આપણે નથી કરવી, જે ઓડ જોબ કહે છે. શરૂઆત કરી, પણ લોંગ ટર્મમાં એમાં નથી જ પડવું, બરોબર. 1-2 દિવસ કરી, પણ હું માર્કેટિંગ ને મેં જોઈ જોબ જોઈ તો, અને આઈ ડીડ માર્કેટિંગ એકચ્યુઅલી ફોર સ્ટાર્ટિંગ પીરિયડ. પણ હા, ફેમિલીનો સપોર્ટ સારો હતો, મારા વાઈફનો સપોર્ટ સારો હતો, અને એના કારણે અમે બંને એ સ્ટ્રગલમાંથી મેં ન્યૂઝપેપર માર્કેટિંગ કર્યું છે. પછી મેં ટીમ બનાવેલી છે. એ ટીમમાંથી લગભગ એક સમયે 3 વર્ષમાં મારી જોડે 350 લોકો કામ કરી ગયા હશે કમિશન. હા, એમ્પ્લોયમેન્ટ ઇન સ્ટાર્ટિંગ ફર્સ્ટ સ્ટેજ. એ વખતે મને યાદ છે, મારા ફાધર કહેતા, જે જ્યોતિષમાં બહુ માને છે, કે તારા લાઈફમાં જોબ છે જ નહીં 25 વર્ષ પછી. મારે ફોરેન આવવાનું હતું. બધું આ જોબ નહીં તો હું કરીશ શું લાઈફમાં? અને બધું તો આપણા ભણવા પાછળનો મેઇન ગોલ સારી જોબ હોય છે ઇન્ડિયામાં. ધેન આઈ રિયલાઇઝ કે મારું ભવિષ્ય કદાચ આપણી ભારત માતાથી દૂર છે. અને અહીંયા હા, માર્કેટિંગ કર્યું. મેઇન ટાઈમે મારું સ્ટડી પૂરું કર્યું. રાઈટ હવે ફર્સ્ટ યરમાં હું એનરોલ થઈ ગયો. સ્ટડી પૂરું કર્યું. અહીંયા જે ઇમિગ્રેશન લો ઇઝ અ લીગલ પ્રેક્ટિસ ઇન કેનેડા ફોર ઇમિગ્રેશન લો. ઇઝ અ રેગ્યુલેટરી પ્રોફેશન બાય ફેડરલ ગવર્મેન્ટ. આઈ હેવ અ લાયસન્સ, અને લાયસન્સ મારું જે આવ્યું એના 2 દિવસ પહેલા મેં ઓફિસે બુક કરી લીધી હતી. ઓકે. પહેલા દિવસે મારે પ્રોફેશનલ જે ઇન્ડિયામાં હતું એ જ અહીં બનીશ. અને હા, ત્યારથી ભગવાનની દયાથી, કોમ્યુનિટીના સપોર્ટથી અને ક્લાયન્ટોના ટ્રસ્ટથી બિઝનેસ સારો ચાલે છે. એટલે આ 20 વર્ષની તમારી જે સફર છે કેનેડાની, તમે 5માં આવ્યા ને 25 સુધીની જે 20 વર્ષની સફળતા છે, એ આમ આપણે જોઈએ તો પિરામિડની જેમ એકદમ સ્ટ્રેટ તમારી સફળતાની કહાની છે. તો એ સફળતામાં તમે જે એની પાછળ તમે કહ્યું કે જુદા જુદા ક્ષેત્રોમાં તમે કામ કર્યું, એ કર્યું. અને આ ગ્લોબાયન ઇમિગ્રેશન કોર્પોરેશનની સ્થાપના કેવી રીતે થઈ? એ તમે કહ્યું કે તમારું લાયસન્સ આવ્યું ને 2 દિવસ, તો એ ત્યારથી જે ગ્લોબાયન શરૂ થયું? હા, ગ્લોબાયનનો પેલા મિનિંગ તમને. ગ્લોબાયન એટલે ગ્લોબલ માંથી ગ્લોબ અને ઉત્તરાયણ માંથી આયન. આયન, વાહ. ઉત્તરાયણનો તહેવાર બહુ ગમતો. હા. અને મારા ફાધરે કહ્યું કે તારા વાઈફ છે ને એ તારા માટે લકી છે. ઓકે. એનું નામ ગ્રીષ્મા શરૂ થાય, જી એટલે એની રાશિ પર લકી છે. તો તું કઈક નામ જીથી રાખજે. અને ઇમિગ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ, માઇગ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ, ગ્લોબલ અને આયન સંસ્કૃત વર્ડ છે, એનો મિનિંગ થાય દિશા, ડાયરેક્શન. તો ગ્લોબલ ડાયરેક્શન બહુ સરસ કોમ્બિનેશન મળી. તો ગ્લોબલ માંથી ગ્લોબ અને સંસ્કૃત માંથી આયન માંથી combination of 2 languages. Yeah. One is a old ancient language and one is the most popular language in the world. Yes, absolutely. So મારું લાયસન્સ આવ્યું અને then I started global immigration. અને એ એક જરૂરિયાત હોય છે, તમે કોઈ પણ જગ્યાએ વર્ક પણ કરી શકો, કોઈ પણ કંપનીમાં. યુ કેન પ્રેક્ટિસ ઇન્ડિપેન્ડન્ટલી. પણ થોડો કોન્ફિડન્સ હતો, અને આ પ્રોસેસ મારી પોતાની પણ મેં જાતે કરેલી, અને ઘણો બધો અભ્યાસ કરતો ઇમિગ્રેશન લોમાં જાતે. તો that's the main thing. This is the only field. હું લોમાં કદાચ અહીંયા બીજા બધા ફિલ્ડમાં પણ જઈ શકું લોયર બનીને, પણ આ ફિલ્ડ એવું હતું કે મને ઇન્ડિયા જોડે કનેક્ટ રાખશે. રાઈટ. લગભગ બીજા જ વર્ષે મારું લાયસન્સ આવ્યું, બીજા જ વર્ષે મેં અમદાવાદમાં પણ ઓફિસ સ્ટાર્ટ કરી નાખી. વિથ મારા એક રિપ્રેઝેન્ટેટિવ મૂકી અને ત્યાં પણ ફૂલ ફ્લેજ ઓફિસ સ્ટાર્ટ કરી. શરૂઆતના સમયમાં રેન્ટલ હતી, અત્યારે મારી પોતાની નાની ઓફિસ છે ત્યાં. એટલે ગ્લોબાયનની સિસ્ટર બ્રાન્ચ ત્યાં છે? હા, અમદાવાદમાં છે. ઓકે, વેરી ગુડ. લગભગ
હજારો લોકોને અલગ અલગ ટાઈપના વિઝા અપાયા હશે. આહા, ઓકે. એટલે અને મારા બધું હેપી ક્લાયન્ટ છે. લગભગ મારા ક્લાયન્ટો એમનું કામ તો પતી જાય પછી કાઇન્ડ ઓફ ફેમિલી ફ્રેન્ડ બની જાય છે. રાઈટ, રાઈટ, રાઈટ. લગભગ હા. તો એમાં તમે ઇમિગ્રેશન સિવાય બીજું કોઈ એની સાથે થતું હોય છે કામ? હા, એટલે નહીં, મારું લાયસન્સ છે આરસીઆઈસી, એ કેનેડિયન લાઈક ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ લાયસન્સ છે. આઈ એમ પ્રેક્ટિસ કેનેડિયન ઇમિગ્રેશન લો ઓનલી. સો ઇમિગ્રેશન લો પણ કેનેડામાં જેમ જે રીતે ઇન્ડિયામાં એક એમએસટી લો આવે છે લોઅર કોર્ટમાં, એની પ્રેક્ટિસ આવે છે. કેનેડામાં પર્સન્ટેજ વાઇઝ હાઈએસ્ટ પ્રેક્ટિસ ઇમિગ્રેશન લોની છે. વન ઓફ ધ હાઈએસ્ટ. એટલે વેરી વાસ્ટ. અને મારા માટે બીજા ઘણા સક્સેસફુલ ઇમિગ્રેશન પ્રેક્ટિશનર હોય છે, અમને આમાંથી જ સમય નથી મળતો એવું થઈ જાય છે. ઇન શોર્ટ, મારી ટીમમાં મારા એક વર્કિંગ પાર્ટનર કન્સલ્ટન્ટ પણ છે બીજા અહીંયા ટોરન્ટો ઓફિસમાં, ઇન્ડિયામાં પણ છે. પણ તો નરેશભાઈ, મને એ પ્રશ્ન એ થાય છે કે તમે આ સાથે હિન્દુ કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સની પણ સ્થાપનાના બહુ અગ્રેસર વ્યક્તિ રહ્યા છો. તો એ અને આ ગ્લોબાયન, એ બંનેનું કેવું કોમ્બિનેશન હોય છે? શું તમે એને કોઈ એ બંને, હા, મને જરા એ સમજાવો ને પ્લીઝ. ગ્લોબાયન ઇમિગ્રેશન કોર્પોરેશન તમારું પર્સનલ પ્રાઇવેટ કોર્પોરેશન છે અને પ્રોફેશનલ પ્રેક્ટિસ છે, એટલે ટોટલી પ્રાઇવેટ એન્ટિટી. કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ CHCC એ નોન ફોર પ્રોફિટ છે અને એમાં ઘણા બધા હિન્દુ કોમ્યુનિટી એક્રોસ કેનેડા, અને વેન આઈ સે હિન્દુ, ખાલી ભારતીય નહીં પણ બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, સુરીનામ, ગયાના, ફીજી, બધાની હિન્દુ માઇગ્રન્ટ કોમ્યુનિટી કેનેડામાં છે અને સારી એવી હેલ્થી નંબરમાં છે અને વેલ પ્રોસ્પરસ છે. તો જે લોકો હું તો એ વખતે જયારે એનું સ્થાપના થઈ ત્યારે મારા લગભગ 2021માં સ્થાપના થઈ, કોવિડ વખતે. કદાચ 15-16 વર્ષ થયા મારા, પણ જે લોકો એ વખતે 20, 30, 40, 50 વર્ષથી માઇગ્રન્ટ થયેલા હતા, એ બધા લોકોના સપોર્ટથી અમે આની સ્થાપના કરી. આઈ વોઝ અ ફાઉન્ડિંગ પ્રેસિડેન્ટ. એટલે એ નોન ફોર પ્રોફિટ છે, સોશિયલ કોઝ છે, બંને અલગ છે, ગ્લોબાયન અને આ. પણ ઇટ્સ અ ચેમ્બર, સો ડેફિનેટલી એઝ અ મેમ્બર, એઝ અ સ્ટેક હોલ્ડર, I can promote my business with the help of the chamber platform anyone. અને બીજા મેમ્બરો પણ કરતા હોય છે. રાઈટ. પણ સોશિયલ લાઈફમાં આ હિન્દુ ચેમ્બર 2005માં આવ્યો, તો જે મેં આપને કહ્યું કે ઇન્ડિયામાં પણ આવી તીવ્રતા હતી અને કે સોસાયટી માટે હંમેશા સારું જ્યાં હોય ત્યાં કરવું. અને જે મારા દાદાએ કહ્યું ભૂમિ, જે ભૂમિમાં તમે રહો એનું પણ સારું કરવું. રાઈટ. એટલે આપણે કેનેડામાં જે કર્મભૂમિ છે, તો અહીંયા કેનેડામાં જે મેઇન સ્ટ્રીમ કોમ્યુનિટી છે, હિન્દુ કોમ્યુનિટી છે, ઇન્ડિયન ડાયસ્પોરા છે, એમાં કોઈ પણ સારી પ્રવૃત્તિ એમાં જોડાતા અમે. 2005થી જ હું એક્ટિવલી જોડાતો, જ્યાં સમય મળે ત્યાં. ધીરે ધીરે કોમ્યુનિટીમાં અલગ અલગ કોઈ પણ એક્ટિવિટી હોય, કોમન એક્ટિવિટી હોય, કોઈ સેલિબ્રેશન હોય, ઇવેન્ટ હોય, તો લોકો ઇન્વાઇટ કરતા એઝ એ, પહેલા ઘણી બધી જગ્યાએ એઝ એ વર્કર, એઝ એ કમિટી મેમ્બર, કોઈ જગ્યાએ પછી કોઈ પોઝિશનમાં. અને એઝ યુ મેન્શન, તે ઇવેન્ચ્યુઅલી કેનેડા હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના થઈ, તો કોમ્યુનિટીના સપોર્ટથી આઈ વોઝ અ ફાઉન્ડિંગ પ્રેસિડેન્ટ. રાઈટ. બટ પોઝિશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર મી. કે પણ પોઝિશનમાં અત્યારે પણ અમારા કેનેડામાં અને ગ્રેટર ટોરેન્ટો એરિયામાં એ જ આપણે કોમન મેન તરીકે હંમેશા કામ કરવા માટે તત્પર રહીએ છીએ. રાઈટ, રાઈટ. ના, એ તો બરાબર છે. તમારું કોઝ જ એ છે કે ભાઈ તમારે લોકોને સપોર્ટ કરવો અને સમાજને ઉત્થાનમાં તમારે મેક્સિમમ તમારું પેલું એ આપવું. તો મને આ ગ્લોબાયનના સંદર્ભમાં જ મારે એક પ્રશ્ન પૂછવો છે કે હાલમાં થોડાક ઇન્ડિયા અને કેનેડાના જે ઇમિગ્રેશનના થોડાક ઇસ્યુ ઉભા થયા હતા, એ હવે એની શું પરિસ્થિતિ છે? આઈ થિંક 2021 થી 24 સુધી હતા, જે બંને કન્ટ્રી વચ્ચે જે એટલે G2G, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જે ક્લાસીસ હતા. તો અને એમાં એવા જનરલ ઇસ્યુ નતા. વિઝિટર વિઝા બંને કન્ટ્રીએ થોડા રિસ્ટ્રિક્ટેડ કર્યા હતા, તે પછી ઓપન કરી નાખ્યા. અત્યારે તો બધું નોર્મલ છે. પણ કેનેડિયન ઇમિગ્રેશન અત્યારે ડાઉન છે અને એ વર્લ્ડ વાઇડ જે ઇકોનોમિક ડાઉનટર્ન છે, યુએસમાં પણ ડાઉન છે અત્યારે, અને બીજા ઘણા કન્ટ્રીમાં ડાઉન છે. તો કેનેડિયન ઇમિગ્રેશન અત્યારે સ્લો કર્યું છે ગવર્મેન્ટે, કારણ કે અહીંયા પણ અત્યારે અનએમ્પ્લોયમેન્ટ રેટ વધી રહ્યો છે, પર્ટિક્યુલર 2025માં. તો એના કારણે ના ઓનલી ફક્ત ભારતથી નહીં,
વર્લ્ડ વાઇડ લોકોએ સ્લો કર્યું છે. ડેફિનેટલી ભારતમાંથી મેક્સિમમ માઇગ્રન્ટ કોમ્યુનિટી કેનેડા આવે છે, તો એની મોટી અસર છે. હા. પણ ડાઉન છે. ડાઉન આઈ કેન સે લાઈક ઓલમોસ્ટ 50% ડાઉન છે. પર્ટિક્યુલર સ્ટુડન્ટ વિઝા જે બહુ પોપ્યુલર હતા કેનેડા આવવા માટે. તો એની બિઝનેસમાં પણ દરેક જગ્યાએ દરેકને અસર છે. પણ એઝ આઈ મેન્શન ડાઉન છે, પણ તોય આખા વર્લ્ડમાં સૌથી વધારે માઇગ્રન્ટ એક્સેપ્ટ કરતું હોય ને ડેન્સિટી વાઇઝ તો હાઈએસ્ટ હજુ પણ કેનેડા જ છે. હજુ કેનેડા છે, રાઈટ. એનું એક એક્ઝામ્પલ આપીશ કે લગભગ 44 કરોડ આસપાસ જે આપણે યુએસની પોપ્યુલેશન છે, એની સામે 1 લાખ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવે છે દર વર્ષે. કેનેડાની પોપ્યુલેશન 4 કરોડ છે, 40 મિલિયન, અને 1 લાખ છોકરા આવે છે. યા, એટલે એ તો બહુ મોટો મેજર રેશિયો છે એનો. પણ તમને શું લાગે છે કે કોઈએ ભારતથી કોઈ સ્ટુડન્ટે અથવા તો કોઈએ માઇગ્રેટ થવું હોય નોર્થ અમેરિકામાં, તો એને અમેરિકાનો પહેલા વિચાર કરવો જોઈએ કે કેનેડાનો પહેલા વિચાર કરવો જોઈએ? ઓપોર્ચ્યુનિટીઝની દ્રષ્ટિએ જોઈએ તો. હા, એટલે હું પર્સનલી એવું માનું છું કે નોર્થ અમેરિકામાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે બંને કન્ટ્રીમાં, પણ ડેફિનેટલી અને એ ડિપેન્ડ દરેકની કસ્ટમાઇઝ પોઝિશન. કોઈ વ્યક્તિએ એક એજ્યુકેશન એક લેવલનું લઈ અને વર્લ્ડમાં ભારતમાં અથવા બીજી કોઈ પણ જગ્યાએ પણ સેટ થવાની તૈયારી હોય તો ડેફિનેટલી યુનિવર્સિટી અહીંયા પણ સારી છે, અમેરિકામાં પણ સારી છે, પણ અમેરિકા આવી શકે અને ત્યાં પણ જઈ શકે. હવે કોઈ વ્યક્તિએ પરમાનન્ટ રેસિડેન્સી મેળવી હોય, ગ્રીન કાર્ડ, તો હજુ પણ PR નો પાથવે આખા વર્લ્ડમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, UK આ બધા જે કન્ટ્રીઓ છે જ્યાં મેક્સિમમ માઇગ્રન્ટ જઈ રહ્યા છે, યુરોપિયન કન્ટ્રી, કમ્પેર ટુ ધેટ કેનેડાનો ઈઝી છે. બહુ ઈઝી છે. બહુ ઈઝી છે. હા, અને પછી વન્સ ઇન નોર્થ અમેરિકા તમે અહીંથી પણ તમે ઓફિશિયલ લીગલ પરમિટ સાથે તમે યુએસમાં પણ જઈ શકો અને વાઇસ વર્સા. તો આઈ થિંક કસ્ટમાઇઝ વસ્તુ છે તમારા ક્વેશ્ચનના આન્સર આપતા, પણ આઈ એમ લિવિંગ ઇન કેનેડા, આઈ પ્રિફર કેનેડા. પહેલો હાથ મોઢ તરફ જ જાય તો સ્વાભાવિક છે. પણ તો નરેશભાઈ, અત્યારે અમેરિકા અને કેનેડા એ પણ થોડીક સિચ્યુએશન બહુ પેલી એક થીન પેલી એના જેવી છે, પાતળી. તો એમાં શું છે અત્યારે પરિસ્થિતિ તમારી દ્રષ્ટિએ? ઇટ્સ અ બિગ ક્વેશ્ચન. પણ હું એવું કહીશ કે અમેરિકા અને કેનેડા, અમેરિકા અને યુરોપ, અમેરિકા અને ચાઇના, અમેરિકા અને ભારત, અમેરિકા સેન્ટ્રલ જગ્યાએ છે. એટલે પણ ઇવેન્ચ્યુઅલી આ બંને એવા ભાઈ છે કે કોઈ દિવસ અલગ ના થઈ શકે. રાઈટ. એટલે આપણા ઓનરેબલ પ્રેસિડેન્ટ યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું હતું કે ખાલી ઉપરથી લાઈન બનાવી છે. હવે જે મેં તમને જોઈન્ટ ફેમિલીની વાત કરી મારા ફેમિલી આપણા કલ્ચરમાં, એ વખતે જે લોકો હશે બંને કન્ટ્રીમાંથી સિનિયર લીડરશિપ, એ લોકો કેટલા ઓકે હશે કે ફૂટ પરથી લાઈન બનાવી એને પણ બોર્ડર સમજી લીધી. રાઈટ. મતલબ કે ઇવેન્ચ્યુઅલી બંને કન્ટ્રીએ સાથે આવશે. કેનેડાની ઇકોનોમી તો એટલી મોટી છે જ નહીં. એક આઈ થિંક કેલિફોર્નિયા સ્ટેટ જેટલી કેનેડાની ઇકોનોમી છે. એટલે મોટા ભાઈ જેટલું અમેરિકા છે એ નાના ભાઈને સાચવે એટલું તો અમે આગળ વધીશું. બહુ સાચી વાત છે, ને એટલે તો પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું પણ ખરું, તમે ભાઈ સ્ટેટ બની જાઓ 51મું અમેરિકાનું. પણ ઇટ્સ અ જોક અબાઉટ. હું તમને એમ કહું કે અત્યારે જે નરેશ કુમાર ચાવડા છે, એ નરેશ કુમાર ચાવડાને બનાવવામાં કોનો અને કેવો એનો ભાગ રહ્યો છે? તમને જે તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ થયું છે અને તમે બધી જ રીતે સક્સેસફુલ. ઇટ્સ અ બિગ ક્વેશ્ચન, પણ ડેફિનેટલી પરિવાર અને માતા પિતા તો હોય જ છે. સ્વાભાવિક છે. અને વાઇફ સી સપોર્ટ લોટ એન્ડ સી સપોર્ટિંગ સ્ટીલ. એના સિવાય હું પરિવાર અને માતા પિતા અને પરિવાર સિવાય તો ત્રણેક વસ્તુનો બહુ મને પ્રભાવ રહ્યો છે લાઈફમાં. હું આઈ એમ એકચ્યુઅલી એક મારા નાના મધરના ફાધર, કે એમની જોડે તો રહ્યા છે, મારા 4 મામા હતા એટલે એમના દીકરા દીકરી હોય, પણ એટલે ઘણા બધા પૌત્રો હતા, પણ એમને જે ઓબ્ઝર્વ કર્યા છે એમની લાઈફસ્ટાઈલ દઢતા, એટલે 87માં હજુ પણ મને થોડું યાદ આવે છે, એ આખા તાલુકાની ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરતા એટ એજ ઓફ 50. ઓકે. ટુર્નામેન્ટ આયોજન કરતા. ત્યાં લોકલ કડવાસણ ગામમાં એ અનકન્ટેસ્ટેડ સરપંચ રહેલા છે 10 વર્ષ 15 વર્ષ માટે.
અને પછી અને એ જે ગ્રોથ જોયો અને પેરેલલી પાછો પોતાનો ઇકોનોમિક ગ્રોથ, એજ્યુકેશનમાં પણ ધ્યાન આપતા, સોસાયટી માટે પણ કામ કરતા. એનો બહુ પ્રભાવ રહ્યો છે મને એમનો, એ નાનાનો મોતીબી ટોડિયા. એના પછી બીજો પ્રભાવ ગણો તો એલડી કોલેજ અગેન. ઓકે, રાઈટ. એમાં જે પ્રેક્ટિકલી મને ઘણા અત્યારે પણ પૂછે કે ભાઈ તું ટેક્સટાઇલ ભણ્યો, તને શું ફાયદો થયો? તું તો લો ફિલ્ડમાં છો. ઇવન હમણાં અમારે એલડી એલ્યુમિનીની અહીંયા કેનેડામાં પહેલી મીટ થઈ. લા કેનેડા પણ રજિસ્ટર છે, મારા ઓફિસના એડ્રેસ રજિસ્ટર છે. આઈ વોન્ટ ટુ બી વોલન્ટિયર. અમારા એલ્યુમિની ઘણા બધા છે, 70s ની બેચથી માંડી બધા. તો એલડી કોલેજમાં જે પ્રેક્ટિકલી તૈયાર થયો ને, ભલે ભણતર તો છે, ભણતર પણ સારું છે, એન્જિનિયરિંગ કર્યું અને એમાં પણ સક્સેસફુલ હતો એ વખતે પણ, અને આઈ વર્ક ઓલ્સો ઇન ટેક્સટાઇલ. બટ જે એમાં પ્રેક્ટિકલી તૈયાર થયો અને દુનિયા જોઈ અને બહુ સરસ એક ગ્રુપ મળ્યું, ફ્રેન્ડ સર્કલ મળ્યું, એક મેન્ટરશિપ મળી, પ્રોફેસરની આખી લાઈન ઓફ એ હજુ પણ એટ્રેક્ટ કરે છે. હું દર જાન્યુઆરીમાં, ડિસેમ્બરમાં ઇન્ડિયા હોઉં એટલે હું અચૂક શરૂઆતમાં હું જઉં 1 થી 2 થી 3 વાર મિનિમમ એલડીમાં જાઉં. અત્યારે પણ એ વખતના, અને અમારા સોશિયલ મીડિયા છે, બધા ઓળખતા હોય તો ટચમાં પણ છું. તો એલડીમાં જે મોટો ગ્રોથ થયો એમાં પ્રભાવ બહુ પડ્યો. અને ત્રીજું સોશિયલ કોઝ જોડે આપણે કરતા હોય તો ઘણા બધા સોશિયલ, કોઈ મંદિરોમાં હોય, કોઈ સામાજિક સંસ્થા હોય, ઇવન આપણા સમાજની સંસ્થાઓ બધી હોય, અહીંયા પણ હોય, ત્યાં પણ હોય. એવું જ આપણા સંઘ પરિવાર છે. સંઘ પરિવારમાં જે પ્રચારકો હોય છે, એમની લાઈફસ્ટાઈલ, એમનું વે ઓફ વર્ક અને કેટલા ડિવોટી હોય છે સમાજના સારા કામ માટે. તો આ 3 વસ્તુનો બહુ મોટો પ્રભાવ પડ્યો. તો તમે ઘણી બધી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ અને આર્થિક, ચેમ્બર ઓફ કોમર્સ છે એટલે આર્થિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છો. એ વિશે વાત કરશો. ત્યાંના કેનેડાની શું પરિસ્થિતિ છે સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો? તો 2011માં જ અમે ગણ્યા હતા એક ઓર્ગેનાઇઝેશન. તો ટોરેન્ટોમાં લગભગ 89 ટેમ્પલ હતા એ વખતે. ઓકે. એક આપણું સનાતન કલ્ચરલ સોસાયટી ઓફ માર્કમ ટોરેન્ટો છે, માર્કમ છે, SMCC કે છે, સનાતન મંદિર. બહુ જૂનું છે, તો 30-35 વર્ષ પહેલા બનેલું છે. એમાં હું અત્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટર, બોર્ડ ઓફ ટ્રસ્ટી પણ છું. પણ એમાં ટાઈમી જતો એમાં, અને મારા ઘરની બાજુમાં. હવે આ બધી 2007-8 થી જે સોશિયલી કામ કરતા, એટલે ઘણી બધી કલ્ચરલ સંસ્થાઓ, રિલિજિયસ ટેમ્પલ્સ અને આ ટાઈપની એથનિક એસોસિએશન અને ચેમ્બર હતા. એ બધામાં અમે કામ કરતા. પણ હવે સંસ્થાઓ પણ જે અહીંયા કોમન પ્રશ્ન છે, ફર્સ્ટ જનરેશન હોય ને, જે ફર્સ્ટ અને તમે, એ તો બંને બાજુ આપણે એક્ટિવ રહેવાનો પ્રયત્ન કરતા હોય છે, અને બંને બાજુથી આપણે થોડા અડગ પણ ગણીએ છીએ. સેકન્ડ જનરેશન આપણને હજુ એટલી એક્સેપ્ટ નહીં કરતી, મેઇન સ્ટ્રીમ એવું ગણતા હોય છે. જનરલ વાત કરું છું. અને ભારતમાં આપણને બધા લોકો એનઆરઆઈ ગણે છે. એટલે we are between middle two. So હંમેશા કહીશ કે I am not Indian, I am not Canadian, I am an Indo-Canadian. Yeah, absolutely. Yes, we need to, definitely. We are passport Canadian છે. our first આપણા હક અને આપણી ફરજ કેનેડા માટે છે, તમારા માટે, યુએસ માટે છે. પણ પ્રેક્ટિકલી વી આર ઇન્ડો-કેનેડિયન, ઇન્ડો-અમેરિકન, ઇન્ડિયન. તો આ ત્રીજી જે કોમ્યુનિટી છે, આવું એવું માનું છું. હવે તો એ 4 કરોડમાં છે વર્લ્ડ વાઇડ. તો આ જે બધી સંસ્થાઓ છે ને, સંસ્થાઓ ઘણી બની જાય. તમે CRA માં અમે નાખીને, કેનેડિયન રેવન્યુ એજન્સીમાં, ઇન્ડિયા અને કેનેડા, તો 400 સંસ્થાઓનું લિસ્ટ આવે. અચ્છા. પણ પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ઉપર શું છે, બરોબર, એ જોવાનું. તો એનું મનોમંથન ચાલતું રહે. ઘણીવાર અનુભવથી, કોઈ નેગેટિવ અનુભવથી ચાલતું રહે, હેરાન થતા હોય છે એટલા માટે. અને એમાંથી જે કોમ્યુનિટીના અમુક લોકો આવે સાથે, અને એમાંથી એક સારું કામ આગળ વધે ને, શોલ્ડર ટુ શોલ્ડર મળીને, એ બહુ જરૂરી છે. તો 2011-12માં પણ અમે કરતા ઘણી બધી એક્ટિવિટીઝ અહીંયા લોકલ કોમ્યુનિટીમાં, ઇન્ડિયન ડાયસ્પોરા માટે. આઈ વોઝ અ લાઈફ ટાઈમ મેમ્બર ફ્રોમ ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ બિફોર. 2009માં બની ગયો, એમ જ ગયો અને બની ગયો. એ વખતે અમારી ઇન્કમ હતી 1500 ચેક આપેલો, એવું કહેવાય. અને મારા 2-3 ફ્રેન્ડો પણ સાથે. તો આમાં કેવું થાય કે બટ વી વોન્ટ ટુ ડુ. પછી એમાં જતો, ઇવેન્ટોમાં જતો, પણ એમના એક પ્રેસિડેન્ટ હતા 2016માં. હવે એ પોતે એન્યુઅલ મેમ્બર હતા. એમણે જોયું, હી ઇઝ ક્લોઝ વર્કિંગ વિથ મી. આપણા ઓનરેબલ ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા કેનેડામાં 15મી એપ્રિલ 2015. મોટી ઇવેન્ટ થઈ હતી. પહેલી ઇવેન્ટ એમની આઉટ ઓફ ઇન્ડિયા મેડિસન સ્ક્વેરમાં થઈ, યુએસમાં. પછી બીજી અહીં થઈ હતી ટોરેન્ટોમાં. તો અગેન વેલ વિશર કોમ્યુનિટી અને બંને ગવર્મેન્ટ, કેનેડા અને ઇન્ડિયા ગવર્મેન્ટ તરફથી 3 લોકોને એક એસોસિએશન ડિઝાઇન કરી દો અમે. તો અમે પાર્ટ ઓફ જનરલ સેક્રેટરી ઓફ NAIC, જે ઓર્ગેનાઇઝેશને આખી ઇવેન્ટ અહીંયા હોલ્ડ કરી હતી. એના કારણે કોમ્યુનિટીમાં અમે બહુ કનેક્ટેડ થયા. અને હું તો એ વખતે 35 યરની એજ હતી મારી, 34.
Yeah. એ જે સારા લોકો કામ કરે છે અને આખા કેનેડા વાઇડ, નો ડાઉટ ઇવેન્ટ તો નરેન્દ્રભાઈ અને અમારા કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર શ્રી પણ હાલમાં એ બંને હતા. પણ એ ઇવેન્ટમાં અમે એક ભાગ બન્યા એક્ટિવિટીમાં. એ આખી કોમ્યુનિટી મોબિલાઇઝેશન જોયું ને અમે એ વખતે, અને મળ્યા હતા એ લોકોને, ડીલિંગ કર્યું. એનાથી બહુ શીખવા મળ્યું. અહીંયા પણ તમે એલડીમાં શીખવા મળ્યું એક લાઈફ જીવવા માટે, એવું અહીંયા નોર્થ અમેરિકામાં ડાયસ્પોરા પર શીખવા મળ્યું. પછી એ જ મેં તમને આગળ વધતા કહ્યું, 2016માં એક અમારા ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રેસિડેન્ટ હતા. તેને જોયું કે હું હજુ એન્યુઅલ મેમ્બર છું અને પ્રેસિડેન્ટ છું, તું લાઈફ મેમ્બર છું, કેમ તું યુ કેન બી એક્ટિવ. હી બ્રોટ ટુ ધ કમિટી, મેમ્બરશિપ કમિટી. લગભગ જેટલા મેમ્બર હતા એનાથી 3 ગણા મેમ્બર મેં 1 વર્ષમાં કર્યા એમને. અને એક્રોસ કેનેડા, અને ફ્રોમ ડિફરન્ટ લિંગ્વિસ્ટિક ગ્રુપ, લગભગ 10 થી વધારે લિંગ્વિસ્ટિક ગ્રુપમાંથી, એમ ગુજરાતી, પંજાબી, હિન્દીમાંથી, ઓડિશા, એવા બધા. લાઈક મેમ્બર રેગ્યુલર મેમ્બરશિપ. પછી એ લોકોની બોર્ડ ઓફ ડાયરેક્ટરે દે ગીવ મી અ મેમ્બર ઓફ ધ યર એવોર્ડ ઇન 2016 કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ. પછી ઘણી બધી અલગ સંસ્થાઓમાં અમે રિલિજિયસ, ઇવન મેઇન સ્ટ્રીમમાં પણ 1-2 જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, જે એમાં પણ હું, દે આર લાઈક ઇન્સ્યોરન્સ કંપની બટ નોન ફોર પ્રોફિટ. સો દે ડિવાઈડ ધ પ્રોફિટ ઇન લોકલ કોમ્યુનિટી. Okay. So I connected with them and we give a try to do good work whatever possible. પછી કોમ્યુનિટીમાં જે મુવમેન્ટ ચાલતી હતી અને પર્ટિક્યુલર હિન્દુ કોમ્યુનિટીને અમુક એન્ટી હિન્દી તત્વો દ્વારા બહુ ટાર્ગેટ કરવામાં આવતી કેનેડામાં. બધાને પબ્લિક પ્રોબ્લેમ છે. કોઈએ કંઈક લીડ લેવી પડશે, કોઈએ કંઈક કરવું પડશે. કોમ્યુનિટીના સારા માણસો ભેગા થયા અને ઓફેન્સિવ આ બધી વાતો તો ચાલતી રહે, પણ આપણે હિન્દુ કોમ્યુનિટી હંમેશા પ્રોસ્પરસ માટે જન્મી છે અથવા કામ કરે છે, અને ઘણા બધા ઉદાહરણ છે છેલ્લા 2000 વર્ષમાં. સો ઘણા બધા ભેગા થઈને પછી ડિસાઇડ કર્યું કે આવું કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ જેવું એક ફોર્મેશન હોવું જોઈએ, જ્યાં આખા એક્રોસ કેનેડા, અને એક્રોસ કેનેડા તમને વાત કરીશ કે કેનેડા અમેરિકા કરતા પણ એરિયા વાઇઝ તો મોટો દેશ છે. મોટો છે. અમારે 5000 કિલોમીટરમાં નુનાઉટ, જ્યાં 60 આખા પ્રોવિન્સની વસ્તી 60,000 જેટલી છે. નુનાઉટ એરિયા છે ને, એ 1/3 ઇન્ડિયા જેટલો છે. ઓકે. અને 60,000 પોપ્યુલેશન છે. એવામાંથી પણ અમારા ટ્રેઝરર ત્યાંથી હતા. ત્યાંથી હતા બીસી, બ્રિટિશ કોલંબિયા, અલ્બર્ટા, ટોરન્ટો, ક્યુબેક, બધાથી મેમ્બર, સારા મેમ્બર છે, બિઝનેસમેન છે, પ્રોફેશનલ છે. અને હવે તો એટલું ગ્રો થઈ ગયું છે, નાઉ પીપલ આર વેઇટિંગ ટુ બી પાર્ટ ઓફ ધ CSCC અને ગવર્નમેન્ટના સપોર્ટથી. તો પેલું સંઘર્ષ આવ્યો એટલા માટે જ આવું નવું સ્વરૂપ લેવાનું, અને કોમ્યુનિટી માટે સારું, કેનેડા માટે સારું. અને તમને ઉદાહરણ આપીશ. લાસ્ટ યર અમારું કેનેડિયન ગવર્નમેન્ટનું બજેટ પાસ થયું. બજેટ પહેલા મેઇન સ્ટ્રીમ જે 6 થી 8 બેંકો છે, એના સિવાયથી 2 થી 3 સંસ્થાઓને બોલાવે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ. આઉટ ઓફ 2, લાઈક હજારો એસોસિએશન હશે, એમાંથી CSCC વોઝ ઇન્વાઇટેડ ગેસ્ટ ટુ ડિસ્કસ ધ બજેટ બિફોર બજેટ પાસ. That's great. અમારા પ્રેસિડેન્ટ કુશાગ્ર શર્મા, he went personally. અચ્છા. તો તમે આ હિન્દુ ચેમ્બર્સ ઓફ કોમર્સ જે છે એના એવોર્ડ્સ પણ તમે ઘણા બધા ડિગ્નિટરીઝને આપતા હો છો, એ શું છે જરા સમજાવશો? સો ચેમ્બરનું વર્ક શું છે જનરલી કે મેન્ટરશિપ ફોર પ્રોફેશનલ બિઝનેસ પીપલ ઇન અ ડિફરન્ટ ફિલ્ડ ઓફ ડિફરન્ટ એરિયા ઓફ ધ બિઝનેસ, પ્લેટફોર્મ પૂરું પાડવું મેમ્બર્સને, વર્ક વિથ B2B, બિઝનેસ ટુ બિઝનેસ. હમણાં રિસન્ટલી અમારી એક સરસ ઇવેન્ટ થી ગલ્ફ યુનિવર્સિટીમાં B2B, વર્ક વિથ ધ ગવર્મેન્ટ ટુ ફોર પોલિસી એન્ડ ધોઝ થિંગ. જે મેં તમને કહ્યું કે બજેટ પહેલા અમને CSCC ને ઇન્વાઇટ કર્યા હતા અમને, તો એ ઘણી બધી પોલિસી મીટિંગ્સ કરવી ગવર્મેન્ટ જોડે, ટ્રેડ મિશન કરવા અલગ વિથિન ધ કેનેડા, આઉટસાઇડ ઓફ કેનેડા. ભારત એક ટ્રેડ મિશન સક્સેસફુલ થયું તો અમારું ભારત, બાંગ્લાદેશ અને નેપાળનું. હમણાં જાન્યુઆરી 1, હમણાં લાસ્ટ વીક જ ડિક્લેર કર્યું છે એક ઇન્ડો અમેરિકન ચેમ્બર, જે અમારી MOU એસોસિએશન છે એની જોડે. નેક્સ્ટ અમારું ટ્રેડ મિશન છે જાન્યુઆરી 1 થી જાન્યુઆરી 9 ઇન ભારત અગેન. ગયાના પણ અમે લાસ્ટ યર ગયાના. તો mentorship, provide the platform to members, B2B, B2G, deal with government, trade mission, અને Hindu advocacy also one of the part for Hindu chamber. અને એમાં એવોર્ડ, હવે ધનતેરસ ઇઝ પ્રોસ્પરસ ફોર હેલ્થ અને વેલ્થ, આપણી બિલીફ છે. રાઈટ. હિન્દુ ટ્રેડિશનમાં ધનતેરસના દિવસે ચોપડા બદલાય, આપણે તો અમારે બહુ યુનિક, અને હું માનું છું ભારતમાં ખબર નથી મને, પણ ભારત બહાર આ પહેલી હિન્દુ ચેમ્બર છે.
ઇટ્સ નેવર ફોર્મ. હિન્દુ ચેમ્બરનો તો કદાચ આ કોન્સેપ્ટ જ નવો છે. નવો છે અને હોપ બીજા કન્ટ્રીમાં પણ સ્ટાર્ટ થાય. આઈ વિશ. હા. ઘણા બધા યુએસ માંથી પણ કહે છે. તો એમાં ધનતેરસ એક મેઇન છે. તો અમે કહ્યું આ બધી ઇવેન્ટો ચાલતી રહેશે. અમારા અલગ ચેપ્ટર પણ છે. ચેપ્ટર મીન્સ લાઈક દે હેવ અ લોકલ બેંક એકાઉન્ટ, લોકલ એક્ટિવિટી દે આર ડુઈંગ. એ લોકો કરે છે લોકલ એક્ટિવિટી. તો એક એન્યુઅલ આપણું ફંક્શન હોવું જોઈએ. તો ધનતેરસ ડિસાઇડ થઈ. દિવાળી નહીં, દિવાળીનો પાર્ટ છે પણ ધનતેરસ પર્ટિક્યુલર. તો ધનતેરસની આજુબાજુ અમે કોઈ એક વીકેન્ડમાં અથવા ફ્રાઈડે અમે ફોર્થ ઇવેન્ટ છે અમારી 10th ઓક્ટોબર 2025 છે અમારી ફ્રાઈડે. તો ધનતેરસ ગાલા કરીએ. એ ગાલામાં અમે 11 પીપલને રેકગ્નાઇઝ કરીએ. 11 પીપલ. ઓકે. વન ઇઝ આઉટ ઓફ કેનેડા ઓર ઇન કેનેડા. ગ્લોબલ હિન્દુ એવોર્ડ એની કોઈ પણ હોઈ શકે. જેમાં આપણા સેનેટર ઓનરેબલ તુલસી ગબ્બાર, he was awarded last time. She accept the award from Hawaii. એની પહેલા ડોક્ટર નાગેન્દ્રજી ફ્રોમ Right. યાસા, જે યોગમાં બહુ સારું નામ છે ઇન્ડિયામાં, ભારતમાં. એ અમારા એવોર્ડી હતા. તો આવા અલગ અલગ એવોર્ડ છે. 10 એવોર્ડ અમે કેનેડામાં આપીએ છીએ. એમાં મેમ્બર ઓફ ધ યર જે મેમ્બરે જે સારામાં સારું કામ કર્યું આખા વર્ષ દરમિયાન હિન્દુ ચેમ્બર માટે એમને આપે છે. પ્રેસિડેન્ટ હેવ અ વન સ્પેશિયલ એવોર્ડ, જે કોઈ પણ હિન્દુ સોશિયલ પર્સન, પોલિટિકલ પર્સનને પ્રેસિડેન્ટ આપતા હોય છે એમને. અને બાકીના જે 7 એવોર્ડ છે એમાં ઇકોનોમિક, બિઝનેસ એન્ટરપ્રિનર, વુમન એન્ટરપ્રિનર, આર્ટ એન્ડ કલ્ચર, એવા અલગ અલગ એવોર્ડ આપતા હોય છે. ઘણા બધા ડિગ્નિટરી એક્રોસ કેનેડાથી એવોર્ડી છે. અને 10 તારીખે ઓક્ટોબરે અમારું નેક્સ્ટ ગાલા છે. એમાં પણ બીઓ અને એવોર્ડી ઇઝ નોટ લાઈક ડિસાઇડ બાય ઓનલી કપલ ઓફ પીપલ. ઓપન હોય છે. એની વન ફ્રોમ વર્લ્ડ દે કેન એની વન. અને જુલાઈથી ઓગસ્ટ સુધી નોમિનેશન ચાલતું હોય છે. પછી એડવાઇઝરી બોર્ડની 2 થી 3 મીટિંગ થતી હોય છે. એ લોકો એડવાઇઝરી બોર્ડ કોમનલી ડિસાઇડ કરતા હોય છે એવોર્ડ. એટલે ઓપન હોલ સિસ્ટમ. અને એમાં સારા લોકોને રેકગ્નાઇઝ કરતા હોઈએ છીએ. તમને પણ અનેક સન્માનો મળ્યા છે, અનેક એવોર્ડ્સ મળ્યા છે. એ વિશે થોડીક વાત કરો ને. આમ થોડુંક પેલું એ લાગે પણ તેમ છતાંય તે એવોર્ડ એટલે 2-3 સન્માન મળ્યા છે. પણ હવે એ પાર્ટ ઓફ ધ લાઈફ છે. જનરલી મેં કોઈ મારું નામ નોમિનેશન નથી કરી. જ્યાં પણ કોઈ સામાજિક લેવલે કોઈ જોયું કામ અને અથવા કોઈ એસોસિએશને કર્યું હોય તો મને 2018માં ગુજરાત ગૌરવ એવોર્ડ મળેલો છે. પછી અહીંયા ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોમર્સમાં 2016માં મેમ્બર ઓફ ધ યર, ધ પર્સન એઝ અ મેમ્બર યુ વર્ક હાઈએસ્ટ વોલન્ટિયર વર્ક ફોર ધ ચેમ્બર ફોર હોલ યર, મેમ્બર ઓફ ધ યર ને એવોર્ડ મળ્યો છે. મારા માટે મોટો મારા લોના ગોલ્ડ મેડલ. એજ્યુકેશન ઓનલી, બટ નાની ઉંમરે જે મારી બિલીફ હતી કે લો ફિલ્મમાં આગળ જઈશ, એને મેં એ દિવસે પ્રૂવ કર્યું મારા પેરેન્ટ્સ જોડે. પણ જ્યારે આવું તમને બહારથી સન્માન મળે, એવોર્ડ મળે, ત્યારે આમ અંદરથી એક આપણને જવાબદારી જણ વધતી હોય એવું લાગે કે એવું કંઈ અનુભવાય છે તમને કે ભાઈ હવે આ કંઈક આપણી વિશેષ જવાબદારી બને છે કે સમાજ માટે વધારે કંઈક કરવું. એટલે ઘણા લોકો, ઇવન ઘણી વાર મારું ફેમિલી મને બહુ સપોર્ટિવ છે, એટલા માટે હું કરી શકું આ બધું જે પણ સોશિયલ કામ નાનું મોટું આપણે કરતા હોઈએ છીએ અથવા ઇન્વોલ્વ થતા હોઈએ છીએ. પણ હું એવું માનું કે જેટલા તમે સોશિયલ લાઈફમાં જાઓ ને એટલે તમારી કિતાબ ઓપન હોય. રાઈટ. અચ્છા, અને એ સારું કેમ છે? એનાથી તમને ખબર છે કે તમારે વેર ઇઝ યોર બોર્ડર લાઇન ફોર એનીથિંગ. સમ લાઇન યુ નોટ એબલ ટુ ક્રોસ, રાઈટ. સોશિયલી, પ્રોફેશનલી, પર્સનલી, ઇવન ધો ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ સારું છે આપણી પોતાની જ, એટલે આપણે, હું ઘણી વાર હું કોઈના માટે નથી કરતો, મારા માટે જ કરું, જેનાથી હું પોતે બ્રશ અપ થઉં છું મારી જાતને, અને વધારે સારું કરવા પ્રયાસ કરું છું, સારી લાઈફ જીવું છું. એટલે આ બધા સન્માન મળે તો આપણી રિસ્પોન્સિબિલિટી, સન્માન પેલા રિસ્પોન્સિબિલિટી બને છે. અને મારે એકવાર મળવાનું થયું હતું, અને હું અચાનક જ નેશનલ લો સ્કૂલને જોયું ગાંધીનગર. એમના વાઇસ ચાન્સલર આઈ થિંક મિસ્ટર પટેલ હતા એ વખતે. 2019 ની વાત કરું છું, અત્યારે તો નથી. એ નેધરલેન્ડ કે યુરોપમાંથી એમને મોદી સાહેબે બોલાયા હતા અને એમને વાઇસ ચાન્સલર બનાવ્યા હતા મિસ્ટર પટેલ. તો એમને બહુ સરસ કર્યું હતું કે હું કોઈ સન્માન સ્વીકારતો નથી. આવી જ વાત કરતા હતા અમે લંચ વખતે. અને ઇટ ઇઝ વેરી ટચી અને ઇટ્સ ગુડ એકચ્યુઅલી. રીઝન કે તમને રિસ્પોન્સિબિલિટી, આપણે ભવિષ્યમાં જો મારા કારણે કઈ ભૂલ થઈ તો જે સન્માન છે ને એને નુકસાન ના થવું જોઈએ. નુકસાન થાય, સ્વાભાવિક છે. હવે ધેટ્સ વેરી ગુડ થિયરી અને હોવી જોઈએ. અને હું જ કહું છું કે ભાઈ આ વસ્તુ કે આપણને કોઈ પણ વ્યક્તિને મળે કોઈ પણ જગ્યાએ, હિન્દુ ચેમ્બરમાં પણ અમે આપીએ છીએ, તો પીપલ ધેટ્સ પરમાનન્ટ લાઈફ ટાઈમ રિસ્પોન્સિબિલિટી.
અને એનાથી આપણે સાફ થઈએ. પણ હા, લેવાવાળા વ્યક્તિએ એ વસ્તુ કાયમી ફ્રન્ટમાં રાખવી પડે. જ્યારે કંઈ પણ સોશિયલ, પર્સનલી કે કોઈ પણ પ્રોફેશનલ લાઈફ હોય, બિઝનેસ લાઈફ હોય તો ધીસ ઇઝ ધેટ. અને એટલા માટે જ કદાચ મારો એક સ્લોગન છે. પર્સનલી હું ઘણીવાર બહુ કહું છું કે આર્ટ એજલેસ, કલ્ચર ઇઝ અ બોર્ડરલેસ એન્ડ વેલ્યુ આર ટાઈમલેસ. અને એથિકલ બિઝનેસ આ છોડવાનું નહીં લાઈફમાં. રાઈટ. હવે તમે આટલા બધા સંગઠનો સાથે જોડાયેલા છો, સોશિયલ કોઝ માટે કામ કરો છો, ચેમ્બર્સ માટે કામ કરો છો, તમારો બિઝનેસ છે અને સોસાયટીમાં પણ તમે ખૂબ આગળ છો. હવે કોઈ ગોલ આગળ? કોઝ છે, દાદાએ કહ્યું તેમ મારા કે કોઝ, સારા કોઝ માટે ગમે ત્યાં જોડાવું. પર્ટિક્યુલર એવો કોઈ ગોલ નથી કે આ મારો એન્ડ પોઈન્ટ છે લાઈફમાં. અને હા, પણ સારો કોઝ હશે ને ગમે ત્યાં તો આઈ વિલ સ્ટ્રેચ માય સેલ્ફ. હું હંમેશા એવું કહું છું કે મારી તાકાત $10 હશે ને તો હું 11 કે 20 આપીશ. મારા 2 કલાકનો સમય હશે ને વોલન્ટિયર, હું 3 થી 4 કલાક આપીશ. અને વી નીડ ટુ સ્ટ્રેચ અવર સેલ્ફ અને વર્ક ફોર ગુડ કોઝ. રિઝલ્ટ તો જે આપણે ભગવાન કહે છે, ગીતામાં કહે છે કે જે આવવાનું છે તે, બરોબર. એટલે પર્ટિક્યુલર એવો ગોલ નથી, પણ સમાજ માટે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ. કારણ કે લોકલ સમાજને શું જરૂર છે, જે કેનેડામાં જરૂર છે એ કદાચ મિડલ ઇસ્ટમાં રહેતા ડાયસ્પોરાની જરૂર નથી, અથવા અમેરિકામાં જરૂર છે એ કદાચ ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરાની જરૂર નથી. એટલે પહેલા તો કેનેડા અને કેનેડાના હિન્દુ માટે બહુ બધી જરૂર છે. હું ઓનેસ્ટલી, જે તમે પ્રશ્ન પૂછ્યો છે પ્લેટફોર્મ ઉપર, તો હું કહીશ કે ખરેખર અહીંયા એક સમય એવો હતો પર્ટિક્યુલર, અને વી અટેક પર્સનલી, પ્રોફેશનલી ઓલ્સો એઝ એ હિન્દુ. And that not supposed to happen with anyone. Okay. Yeah. તો એ વસ્તુને ન્યુટ્રલાઇઝ કરવી, all 3 layer of government, Right. in society, that's very important, and within the same legal framework. તો અત્યારે તો છેલ્લા અમે 5 વર્ષથી તો એ કોઝમાં જ અમે વળગ્યા છીએ, and I hope it's good for the next Canadian Hindu society. Okay. Very important. અને પોલિટિક્સમાં જવાનો કોઈ ઉદ્દેશ ખરો કે હેતુ કે ઈચ્છા કે લક્ષ્ય કે વોટેવર? મારા ફાધરે મને પૂછે કે તારા બધી એક્ટિવિટી લાગે તું પોલિટિક્સમાં જઈશ, પણ નથી. મારો કોઈ પોલિટિક્સમાં જવાનો એવો કોઈ અત્યારે તો કોઈ એવો ટાર્ગેટ જ નથી. અને એના માટે હું કહીશ કે જો પોલિટિક્સમાં જવું હોય ને, જે દિશામાં હું જઈ રહ્યો છું ને અત્યારે, ટ્રાય ટુ ગુડ. પોલિટિક્સ માટે જે રિઝ્યુમ બનાવવો પડે ને લોકોને, એ તમારું તૈયાર જ છે, એટલે એના થોડી, એટલે તૈયાર છે અને એના થોડી વિપરીત દિશામાં છે. હા, એટલે કારણ કે લોકો they try to showcase as a inclusive. We are inclusive. We are most inclusive as a Hindu, as a Canadian, as a law-abiding citizen. અને હું તો પોતે લીગલ પ્રોફેશનલ છું, પણ એ શોકેસ કરવું પડે પોલિટિક્સમાં જવા માટે. એ હું નથી કરતો. આઈ એમ ટુ ધ પોઈન્ટ, સ્ટેટ ઓન ધ પોઈન્ટ. અને સમય મળે તો અમે જ્યારે રિયલ કોઝ હોય તો હાઈએસ્ટ ઓથોરિટી હોય અથવા લોએસ્ટ આપણા કલિંગ્સ હોય એને પણ સ્પષ્ટ કહીએ છીએ. એના કારણે ઘણીવાર આપણા પોલિટિકલ નંબર કપાતા પણ હોય, પણ ધેટ્સ ઓકે. એટલે પોલિટિક્સ વિલ બી અ સેકન્ડરી થિંગ, આ એવું માને છે. રાઈટ. ઓકે, છેલ્લા 2 પ્રશ્નો, નાના, કારણ કે સમય તો આપણો પૂરો થવા આવ્યો છે, પૂરો થઈ ગયો છે ઓલમોસ્ટ. પણ ઓકે, નવી જનરેશન માટે શું કહેશો? યંગ છોકરાઓ જે અત્યારે આમ કેનેડા તરફ આવવા માટે એકદમ ઉત્સાહી હોય છે, એમના માટે શું કહેશો? હા, એટલે હું ઇમિગ્રેશન પ્રોફેશનમાં છું, એટલે ખાસ કહીશ કે લોકો એવું કહેતા હોય કે ભાઈ મારે એજ્યુકેશન માટે નોર્થ અમેરિકામાં જવું છે અથવા કેનેડા જવું છે. મેં મારી ડોટરને 2 વર્ષ અહીં બંધ થયેલી છે, 2 વર્ષ ઇન્ડિયામાં ભણી હતી, ગ્રેડ 4-5. અચ્છા. લોકો એવું કહેતા કે મારે ફાઇનાન્શિયલ સુખ માટે જવું છે. વી નો અત્યારે જે લોકો 20, 30, 40, 50 વર્ષથી રહે છે, એઝ પર ધેર ઓન લેવલ, એ લોકો કેટલા ફાઇનાન્શિયલી સ્ટ્રગલ કરી રહ્યા છે નોર્થ અમેરિકામાં, બધાની વાત છે. અને સેમ ટાઈમે જે મેં જોયું હતું ઇન્ડિયા 20 વર્ષ પહેલા, તમે જોયું તમે માઇગ્રેટ થયા પહેલા કે બીજા લોકોએ, એનામાં ઇન્ડિયામાં અત્યારે ઘણો બધો ચેન્જ થઈ ગયો છે. અને એવા ઘણા બધા કન્ટ્રીને ઘણા બધા એરિયા છે. એટલે હું હંમેશા કહીશ કે ભાઈ તમે ફાઇનાન્શિયલ, એજ્યુકેશન એવા શોર્ટ ગોલ માટે તમે કોઈ પણ કન્ટ્રીમાં માઇગ્રેટ ના થવું જોઈએ, કેનેડામાં પણ નહીં કે અમેરિકામાં પણ નહીં. બટ યુ હેવ, ઇફ યુ લાઇક ધ લાઇફસ્ટાઇલ, ઇફ યુ લાઇક ધ એરિયા, લાઇક ધ વેધર, અને તમારે રિયલ મનથી મૂવ થવું છે તો જ થવું પડે. અને એમાં સ્ટુડન્ટ માટે હું ખાસ પેરેન્ટ્સને પણ કહીશ, પર્ટિક્યુલર જે ગ્રેડ 12 પછી આવે છે, પેરેન્ટ્સ પણ પુશ ના કરવું જોઈએ મારા દેખાદેખીમાં અથવા કોઈ પણ કારણસર.
give them time. નેચરલી પોતાની ઈચ્છા હોય તો માઇગ્રેટ થવું જોઈએ. એ ભારત પણ સારું છે, અહીંયા પણ સારું છે. અને હું તો એવું કહીશ કે હવે તો વર્લ્ડ ઇઝ લાઈક ગ્લોબલ વિલેજ, જે અત્યારે કહેવત ચાલી રહી છે. એનો મેઇન ફિનોમિના એ છે. હું ગામડે જઉં છું, હું ટ્રેક્ટર પણ ચલાવું છું. મારો સન પણ ગામડામાં ખેતરમાં જાય છે. નાની ઉંમરનો છે, હું લઈ જઉં છું. અને અહીંયા પણ આપણે હાઈએસ્ટ વસ્તુ આપણે અહીંયા અનુભવીએ છીએ, આપણે નોર્થ અમેરિકામાં રહીને. તો એ જ સારી લાઈફ છે કે તમે રૂટ્સથી માંડી અને ટોપ સુધી યુ કેન ઇઝીલી સેટલ એનીવેર. તો આવું સારું છે, પણ પ્લાનિંગ સાથે આવવું જોઈએ. અને ફાઇનાન્શિયલ પોતાની સ્ટેબિલિટી પહેલા હોવી જોઈએ. હવે ખર્ચાળ પણ બહુ છે અને સ્ટ્રગલ તો છે જ. કોઈ પણ વ્યક્તિ એમ કે સ્ટ્રગલ નથી, તો ધીસ ઇઝ રોંગ. ધેર ઇઝ અ સ્ટ્રગલ અને રેડી ફોર ધેટ એકચ્યુઅલી. તો માઇગ્રેશન કન્ટ્રી તો સારો છે, આપણી તો કર્મભૂમિ છે અને વી ઓલવેઝ બ્લેસ્ડ બાય કેનેડા ઓર નોર્થ અમેરિકા. રાઈટ. અને છેલ્લો પ્રશ્ન, તમે એ એજમાં છો કે અડધી ઉંમર તમે ભારતમાં વિતાવી છે અને અડધી ઉંમર તમે કેનેડામાં વિતાવી છે. એટલે ઓલમોસ્ટ તમે બંને જગ્યાએ 50% આસપાસનો સમય વિતાવ્યો છે. હવે તમને પસંદ કરવાનું આવે કે ભારત અને કેનેડા ભવિષ્ય માટે, રાજકીય રીતે નથી પૂછતો, પણ બીજી તમામ દ્રષ્ટિએ તો તમને શું વધારે પસંદ આવે? તમે કહ્યું કે અડધી ઉંમર ત્યાં વિતાવી, અડધી અહીં વિતાવી છે. હું એવું કહીશ કે 2 નરેશ ચાવડા છે. એક 22 વર્ષનો છે અને બીજા 22 વર્ષનો, 23 વર્ષના છે. I always say I am not 46, I am 23, 1 and 23 second. Yes. બંને જગ્યાએ રહેવા માંગુ છું. ભારતમાં પણ ભારતમાં એટલા માટે જ મેં ઇમિગ્રેશન ફિલ્ડ પસંદ કર્યું, આપને જણાવ્યું એ પ્રમાણે, કે મારા ભારત જોડે કનેક્ટ અને કન્ટિન્યુ સંબંધ રહે. એટલે ભારતમાં પણ જો સારું કોઝ હશે તો આઈ વિલ સ્ટે ઓવર ધેર. આઈ એમ ઓપન ફોર ધેટ. મારી જોડે છે ઓસીઆઈ, જરૂર પડે તો વિઝા પણ કોઈ પણ ટાઈપના લઈ લઈશું અને હોપ કે ભારત સરકાર આપે. અને કેનેડા પણ સારો કોચ હશે તો હજુ તો હાફ ઇનિંગ કરી છે. હજુ હાફ ઇનિંગ જેટલી થાય એટલી કરીશું એક્ટિવલી સમાજ માટે, કેનેડામાં પણ કોઈ પણ કોચ માટે જશું. પણ એટલા માટે જ મેં તો એવું ડિસાઇડ કર્યું છે કે આઈ એમ ઓપન ફોર એનીવેર. અને બિઝનેસ પણ એવો છે કે ગમે ત્યાંથી કરી શકીશ. તો બંને કન્ટ્રીમાં જ્યાં જરૂર પડે, જ્યાં સારો કોચ હશે તો એ પ્રમાણે સમય પ્રમાણે રહેવા તૈયાર છું અને રહીશ. રાઈટ. સો થેન્ક યુ નરેશભાઈ, બહુ સરસ વાતો થઈ. તમારા જીવનની, તમારા લક્ષ્યની, તમે જે સોશિયલ કોઝ માટે કામ કરો છો, એ બધી જ વાતો સરસ રીતે તમે આવરી લીધું તમારા આ બધા જેમાં. ખૂબ આનંદ થયો તમને મારા શોમાં બોલાવ્યા અને તમે બહુ આનંદપૂર્વક આવ્યા. સો થેન્ક યુ સો વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વિજયભાઈ અને ભારત. થેન્ક યુ. મિત્રો, આજની આ કહાની આત્માને સ્પર્શી ગઈ. શ્રી નરેશ કુમાર ચાવડાની જીવન કહાનીનો સૂર એ જ કે કઈ રીતે પરિશ્રમ એ ધૈર્યમાં પરિવર્તિત થાય છે, કઈ રીતે સંસ્કાર અને મૂલ્યો જીવનનો સાચો દિશા નિર્દેશ કરે છે. અને જો ખુદની દ્રઢતા હોય તો વિશ્વમાં ક્યાંય પણ જાઓ, પોતાના મૂળની સંસ્કારિતાને હૃદયમાં સાચવી જ શકાય. આ કહાનીનું તારતમ્ય એ જ કે સફળતા ફક્ત ઊંચાઈ નહીં, પણ એ તો એ ઉજાસ છે કે જે અન્યોના જીવનને પ્રકાશિત કરે છે. નરેશ કુમારનું વ્યક્તિત્વ એ જ વિશ્વાસ આપે છે કે 7 સમુદ્ર પાર હોઈએ તો પણ ભારતીયતાની સુગંધ સદાય પ્રસરતી રહે છે. દોસ્તો, યાદ રહે, ફક્ત એ જ કહાની અમર બને છે જે અન્યોનો સાચો દિશા નિર્દેશ કરે છે. અને એ જ અંતિમ નોટ પર આ એપિસોડને હું અહીં સમાપ્ત કરીશ. હું આપની વિદાય લઈશ. ફરી મળીશું આવતા શનિવારે આ જ સમયે એક નવા વ્યક્તિત્વની નવી કહાની સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, આબાદ રહો. નમસ્તે.